હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે લેક્ચર નંબર 1 થી લઈને લેક્ચર નંબર 43 એટલે કે 43 લેક્ચરની અંદર સંપૂર્ણ કમ્પ્યુટરની થિયરી કમ્પ્લીટ કરી દીધી, જેની અંદર દરેક એક્ઝામની અંદર કમ્પ્યુટરના પૂછાતા દરેક ટોપિક મેં કમ્પ્લીટ કરાવ્યા છે. તો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તમે 1 થી લઈને 43 લેક્ચર તમે જોઈ લેજો, તમારા બધા જ ટોપિક કવર થઈ ગયા હશે. એના પછી મેં પ્રેક્ટિકલની શરૂઆત કરી હતી, કારણ કે મેં તમને કીધું હતું કે જ્યારે તમે રિયલ વર્લ્ડમાં જશો ત્યારે MS પાવર પોઈન્ટ, એક્સેલ અને વર્ડ આનું પ્રેક્ટિકલ નોલેજ હોવું જરૂરી છે. તો આપણે ઓલરેડી MS પાવર પોઈન્ટ અને MS વર્ડ આ બંનેનું પ્રેક્ટિકલ જોઈ ગયા. આજના લેક્ચરની અંદર MS એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલનું સંપૂર્ણ પ્રેક્ટિકલી આપણે બધું નોલેજ મેળવીશું, જેમાં જેટલા પણ મેનુ છે એ મેનુની અંદર જેટલા પણ ફંક્શન, જેટલા પણ ટૂલ્સ છે એ ટૂલ્સનો ઉપયોગ કઈ રીતના થાય છે એ બધી વસ્તુ આજના લેક્ચરમાં પ્રેક્ટિકલી જોઈશું. તો જો તમે આગળના બધા લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. 1 થી લઈને 43 થિયરિકલ અને એના પછી મેં 2 પ્રેક્ટિકલ MS વર્ડ અને MS પાવર પોઈન્ટને લીધેલો છે. તો એ બધા લેક્ચર તમે જોઈ લેશો, તમારા જોડે બધું નોલેજ કમ્પ્યુટરનું આવી જશે. તો આજના લેક્ચરની અંદર MS એક્સેલ છે એનું આપણે પ્રેક્ટિકલ જોઈશું અને એના પછી આપણું કમ્પ્યુટર સબ્જેક્ટ છે એ પૂરો થશે. તો MS એક્સેલ શરૂ કર્યા પહેલા એની આપણે બેઝિક માહિતી મેળવીએ. તો જ્યારે પણ તમે MS એક્સેલ ઓપન કરશો તો આવી કંઈક વિન્ડો તમારા સામે ખુલી જશે, જેની અંદર ખાના તમને જોવા મળશે. ઉપર તમને જુદા જુદા મેનુ જોવા મળશે, રિબોન જોવા મળશે, ટાઇટલ બાર, સ્ટેટસ બાર જોવા મળશે અને બીજી 2 વસ્તુ નવી જોવા મળશે જે બીજા સોફ્ટવેરની અંદર નથી. એક છે સેલ એડ્રેસ અને બીજું તમને ફોર્મ્યુલા બાર જોવા મળશે, જે બીજા સોફ્ટવેરની અંદર એટલે કે MS વર્ડ અને MS પાવર પોઈન્ટની અંદર હતી નહીં. તો સૌથી પહેલા આ જે વિન્ડો છે આ વિન્ડોને સમજીએ. એના પછી એમાં જે ડિફોલ્ટ વસ્તુ છે, ડિફોલ્ટ આંકડા છે એ જોઈએ. એના પછી દરેક મેનુની અંદર જે પણ ફંક્શન આપેલા છે એ બધા ફંક્શન જોઈશું. એના પછી આપણે ફોર્મ્યુલા જોઈશું. એ ફોર્મ્યુલા છે એ કઈ ફોર્મ્યુલા કયા માટે યુઝ થાય છે, કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના તમે વર્ક કરી શકો છો એ ફોર્મ્યુલા જોઈશું. પછી અમુક એવી શોર્ટકટ કી જે આની અંદર યુઝ કરી શકો છો, જે એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે એ પણ આપણે જોઈશું. હવે મારી રિક્વેસ્ટ છે કે તમે આ ડાયરેક્ટ પ્રેક્ટિકલ ના જોતા, MS એક્સેલનું મેં થિયરી ચલાવેલી છે તો એ થિયરીના 4 લેક્ચર જોઈ લેજો. તો MS એક્સેલની થિયરી મેં 4 પાર્ટમાં ચલાવી હતી. પહેલા પાર્ટની અંદર MS એક્સેલ છે એની વિન્ડો છે એની બેઝિક માહિતી આપી હતી, સાથે સાથે ડિફોલ્ટ આંકડાની વાત કરી હતી. જે લેક્ચર નંબર 2 હતો એની અંદર દરેક મેનુની અંદર જે ફંક્શન છે, જે ટૂલ્સ છે એની વાત કરી હતી. ત્રીજા લેક્ચરની અંદર આપણે ફોર્મ્યુલાની વાત કરી હતી, જે અલગ અલગ ફોર્મ્યુલા, અલગ અલગ ફંક્શન એની આપણે વાત કરી હતી અને ચોથા લેક્ચરમાં શોર્ટકટ કીની વાત કરી હતી. તો આ રીતના આપણે MS એક્સેલની થિયરી 4 પાર્ટમાં કમ્પ્લીટ કરી હતી. તો જો તમે એ ન જોયું હોય, એ 4 પાર્ટ ન જોયા હોય તો ખાસ કરીને પહેલા એ જોઈ લેજો, એના પછી જ આ પ્રેક્ટિકલ પોર્શન તમે જોજો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ MS એક્સેલ એનું પ્રેક્ટિકલ. તો સૌથી પહેલા મેગ્નિફાયર ઓન કરી દઉં છું, જેથી ઝૂમ કરીને હું સારી રીતના તમને બધી વસ્તુ બતાવી શકું. તો MS એક્સેલ, ઓકે, એમાં સૌથી ઉપર જે રીતના દરેક સોફ્ટવેરની અંદર હોય છે એ રીતના તમને ટાઇટલ બાર જોવા મળશે. તો બાય ડિફોલ્ટ જ્યારે પણ તમે કોઈ નવી MS એક્સેલની શીટ ઓપન કરો છો તો સૌથી પહેલા ડિફોલ્ટ નામ તરીકે શું તમને જોવા મળશે, તો બુક 1 જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાઇટલ બારમાં બાય ડિફોલ્ટ જે કમ્પ્યુટર, જે સોફ્ટવેર દ્વારા નામ આપવામાં આવે છે એ હોય છે બુક 1. બીજી વસ્તુ કે આ MS એક્સેલનું જે સોફ્ટવેર તમે ઓપન કરો છો, જેમ કે અત્યારે ઓપન છે, તો આને શું કહેવામાં આવે છે, તો વર્કબુક પણ કહેવામાં આવે છે. તો કોઈ જગ્યાએ વર્કબુક શબ્દ યુઝ કર્યો હોય તો ટેન્શન નહીં લેવાનું, અહીંયા MS એક્સેલની જ વાત થાય છે. તો MS એક્સેલને વર્કબુક પણ કહેવામાં આવે છે. હવે એક વર્કબુકની અંદર ઘણી બધી તમે શીટો બનાવી શકો છો, જેને વર્કશીટ તમે કહી શકો છો. અહીંયા તમે નીચે આવશો તો અહીંયા લખેલું છે શીટ 1. તો અહીંયા એક શીટ 1 છે, પછી અહીંયા તમે આ રીતના શીટ 2, શીટ 3 આ રીતના મલ્ટિપલ શીટ બનાવી શકો છો એક વર્કબુકની અંદર. તો આ સોફ્ટવેર એને વર્કબુક કહેવામાં આવે અને એક વર્કબુકની અંદર મલ્ટિપલ વર્કશીટ હોઈ શકે છે. તો આ વર્કશીટ 1 છે, વર્કશીટ 2 છે, વર્કશીટ 3 છે, તો એમાં મલ્ટિપલ વર્કશીટ હોઈ શકે છે. ક્લિયર? તો કન્ફ્યુઝ નહીં થવાનું વર્કબુક અને વર્કશીટમાં. વર્કબુક એટલે તમારું આખું સોફ્ટવેર જેની અંદર મલ્ટિપલ વર્કશીટ તમે બનાવી શકો છો. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા ટાઇટલ બાર. ટાઇટલ બારમાં તમે આવી જાઓ લેફ્ટ હેન્ડ સાઈડ, તો તમને ત્યાં તમને બટન જોવા મળશે જેને ક્વિક એક્સેસ બટન કહેવામાં આવે છે, જેમાં સેવ, અન્ડુ અને રીડુ આ રીતના 3 બટન જોવા મળશે. એ જ રીતના રાઈટ હેન્ડ સાઈડ આવી જશો ત્યાં તમને 3 બટન જોવા મળશે, મિનિમાઇઝ, પછી મેક્સિમાઇઝ અથવા તો રિસ્ટોર ડાઉન. મતલબ કે આ કરશો તો નાનું વિન્ડો થઈ જશે, અહીંયા જોઈ શકો છો.
તો આ રીતના નાનો વિન્ડો થઈ ગયો અને એને ફરીથી તમે હતું એ પોઝિશનમાં મેક્સિમાઇઝ કરી શકો છો. અને ત્રીજું તમને બટન જોવા મળશે એ છે ક્લોઝનું બટન. તો આ રીતના તમને 3 બટન જોવા મળે છે. ટાઇટલ બારની નીચે આવશો તો દરેક સોફ્ટવેરની જેમ તમને મેનુ બાર જોવા મળશે. તો એમાં તમને અલગ અલગ ફાઇલ છે, પછી હોમ છે, ઇન્સર્ટ છે, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, રિવ્યુ, વ્યૂ અને પાવર પીવોટ, તો અલગ અલગ તમને આ ટાઈપના મેનુ જોવા મળશે. દરેક મેનુની અંદર અલગ અલગ ફંક્શન, અલગ અલગ ટૂલ્સ જોવા મળશે અને ફંક્શન વાળું જે બાર છે એને કહેવામાં આવે છે રિબોન. બીજી વસ્તુ કે રિબોનના તમે નીચે આવશો તો તમને 2 બોક્સ જોવા મળશે જે તમને અલગ અલગ સૂચન કરે છે, જે તમને બીજા કોઈ સોફ્ટવેરની અંદર જોવા મળતા નથી, માત્ર ને માત્ર MS એક્સેલની અંદર જોવા મળે છે. તમે આ બાજુ આવી જાઓ તો અહીંયા દેખાય છે A1 લખેલું છે. તો આ A1 વાળું જે બોક્સ છે એ શું દર્શાવે છે? તો એ એક્ટિવ સેલનું એડ્રેસ દર્શાવે છે. જેમ કે A1 એટલે કે A નંબરની કોલમ અને પહેલા નંબરની રો, આ એડ્રેસ બતાવે છે સેલનું. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ સેલનું એડ્રેસ બતાવે છે. તો બાય ડિફોલ્ટ તમને પ્રથમ સેલનું એડ્રેસ બતાવે છે. એના પછી તમે કોઈ પણ સેલમાં જતા રહો, માની લો કે તમે આ સેલને એક્ટિવ કરી નાખો છો, તો આનું એડ્રેસ શું છે? તો E6 છે. તો અહીંયા E નંબરની કોલમ છે અને 6થા નંબરની રો છે. તો અહીંયા તમને એડ્રેસ બતાવશે E6. આ જે બોક્સ છે આને શું કહેવામાં આવે છે? તો આને નેમ બોક્સ કહેવામાં આવે છે. એના ઉપર હું એરો લઈ જાઉં છું તો ત્યાં તમે જોઈ શકો છો. તો આને નેમ બોક્સ કહેવામાં આવે અથવા તો સેલ એડ્રેસ બોક્સ પણ કહેવામાં આવે છે, કારણ કે એ સેલનું એડ્રેસ બતાવે છે. તો એટલા માટે એને સેલ એડ્રેસ બોક્સ પણ કહી શકાય છે. પરંતુ ઓફિશિયલ નામ તમે જોવા જશો તો ત્યાં નેમ બોક્સ લખેલું છે. હવે નેમ બોક્સની તમે રાઈટ હેન્ડ સાઈડ આવશો તો ત્યાં તમને એક અહીંયા બીજું બાર જોવા મળશે અને આને કહેવામાં આવે છે ફોર્મ્યુલા બાર. તો જ્યારે તમે કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતા હોય અને એની અંદર કોઈ ફોર્મ્યુલા યુઝ કરો છો, કોઈ ફંક્શન યુઝ કરો છો, તો એ તમારે ક્યાં લખવાનું થાય છે? તો અહીંયા ફંક્શન બારની અંદર લખવાનું થશે. તો આ વસ્તુ હમણાં આપણે પ્રેક્ટિકલી જોઈશું. તો યાદ રાખજો, એક ફોર્મ્યુલા બાર કરીને તમને અહીંયા બાર જોવા મળે છે, જે તમારા પાવર પોઈન્ટ કે વર્ડની અંદર નથી હોતો, માત્ર ને માત્ર એક્સેલની અંદર જ તમને જોવા મળે છે. એના પછી તમે અહીંયા આવી જશો તો નીચે આ જે છે ખાના ખાના તમને જોવા મળે છે, આને સેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. એના પછી તમે નીચે આવી જાઓ તો નીચે તમને આ રીતના સીટ જોવા મળશે. બાય ડિફોલ્ટ એક સીટ તમને આપેલી હોય છે, તમે આની અંદર મલ્ટિપલ સીટ રાખી શકો છો. હવે સીટ છે, આ સીટ વસ્તુ શું દર્શાવે છે એ તમને કહી દઉં. જો હવે માની લો કે એક સ્ટુડન્ટ છે. હવે એ સ્ટુડન્ટના સમજી લો, માની લો કે મલ્ટિપલ સ્ટુડન્ટ છે. હવે મલ્ટિપલ સ્ટુડન્ટની અંદર આપણે ફિલ્ટર કરવાના છે કે માની લો કે કમ્પ્યુટરના સ્ટુડન્ટ છે, પછી મિકેનિકલ સ્ટુડન્ટ છે, પછી સમજી લો સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે. તો હું એક રિઝલ્ટ બનાવું છું અને એ રિઝલ્ટ એની અંદર મલ્ટિપલ સીટ બનાવું છું અને દરેક સીટ શું દર્શાવે છે? તો દરેક સીટ એ ફિલ્ડ દર્શાવે છે. માની લો કે સીટ 1 છે, એની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટનું લિસ્ટ છે. સીટ 2 છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટનું લિસ્ટ છે. તો આખી તમારી વર્કબુક એક જ છે, પરંતુ એની અંદર વર્કશીટ તમે અલગ અલગ બનાવી શકો છો, જેમાં અલગ અલગ તમે ડેટા રાખી શકો છો અલગ અલગ ફિલ્ડના. તો આ રીતના સીટનો ઉપયોગ થાય છે. તો બાય ડિફોલ્ટ જ્યારે તમે MS એક્સેલ ઓપન કરો છો ત્યારે એક સીટ આપેલી હોય છે. પછી તમે તમારી રીતના 3, 4, 5 તમને જરૂરિયાત લાગે એટલી તમે સીટ બનાવી શકો છો. એના પછી સીટના નીચે આવશો ત્યાં લખેલું છે રેડી. તો આ રેડી છે, આ જે બાર છે એને કહેવામાં આવે છે સ્ટેટસ બાર. શું કહેવામાં આવે છે? સ્ટેટસ બાર કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો તો અહીંયા આ જે છે એને સ્ક્રોલ બાર કહેવામાં આવે છે, જે તમને હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 ટાઈપના જોવા મળશે, એ જોઈ શકો છો. એના પછી તમે નીચે આવશો તો અહીંયા તમને વિન્ડોઝ વ્યૂ જોવા મળશે, જે અત્યારે નોર્મલ છે. પછી તમને પેજ લેઆઉટ ટાઈપનું બતાવે છે, એટલે કે આવું પણ તમે જોઈ શકો છો. અને ત્રીજું તમને પેજ બ્રેક પ્રિવ્યુ જોવા મળે છે. તો આ રીતના 3 તમને વિન્ડો જોવા મળે છે, વિન્ડો વ્યૂ જોવા મળે છે. એના પછી નેક્સ્ટ આવે છે અહીંયા ઝૂમ. યાદ રાખજો, MS એક્સેલની અંદર તમે કેટલું ઝૂમ કરી શકો છો? તો 400% ઝૂમ કરી શકો છો. કેટલું કરી શકો છો? 400%. અને કેટલું ઝૂમ આઉટ કરી શકો છો? તો 10% છે એ તમે ઝૂમ આઉટ કરી શકો છો. અને બાય ડિફોલ્ટ કેટલું હોય છે? તો બાય ડિફોલ્ટ તમને 100 જોવા મળશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ઝૂમ ઇન અને ઝૂમ આઉટ. તો સૌથી પહેલા આપણે શું મેળવ્યું? તો સૌથી પહેલા આ જે MS એક્સેલ છે એનું ઓવરવ્યુ મેળવ્યું. ઓવરવ્યુની અંદર કઈ વસ્તુ ક્યાં આવેલી છે એ આપણે સમજી ગયા. હવે આપણે શું કરીશું? તો હવે આપણે ડિફોલ્ટ આંકડાની વાત કરીશું કે આની અંદર ડિફોલ્ટ આંકડા કયા કયા છે, અને એના પછી આપણે દરેક મેનુની અંદર જે પણ ટૂલ્સ આપેલા છે, જે પણ ફંક્શન આપેલા છે, એ બધા આપણે 1 by 1 સમજવાના છે. ઓકે, તો સૌથી પહેલા તમે અહીંયા આવી જાઓ
તો સૌથી પહેલા જ મેં તમને ટાઇટલની વાત કરી કે ભાઈ ટાઇટલ છે એનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે, તો બુક 1 હોય છે. આ આપણે યાદ રાખી લેવાનું. એના પછી તમે આવશો અહીંયા હોમ મેનુની અંદર. તો બાય ડિફોલ્ટ ફોન્ટ નેમ કયા હોય છે, તો યાદ રાખી લેવાનું. MS એક્સેલની અંદર બાય ડિફોલ્ટ ફોન્ટ નેમ તમને કેલિબ્રી જોવા મળશે. MS વર્ડની અંદર કેલિબ્રી બોડી હોય છે. MS પાવર પોઈન્ટની અંદર અલગ અલગ હોય છે. એમાં 2 ટાઈપની સ્લાઇડ હોય છે. તો બંનેમાં હેડિંગ અને બોડી આમ 2 રીતના અલગ અલગ હોય છે. તો એ આગળ મેં આપણે સમજ્યા હતા. આની અંદર યાદ રાખવાનું કેલિબ્રી હોય છે અને ફોન્ટ સાઇઝ કેટલી હોય છે, તો 11 હોય છે બાય ડિફોલ્ટ. ડ્રોપ ડાઉન તમે ખોલશો તો અહીંયા 8 થી લઈને 72 સુધી તમને જોવા મળશે. 8 થી લઈને 72 સુધીના તમને આંકડાઓ જોવા મળશે. બીજી વસ્તુ કે આની અંદર તમે કેટલા સુધી ફોન્ટની સાઇઝ રાખી શકો છો. માની લો કે આ સેલની અંદર કોઈ શબ્દ લખેલો છે KISHAN. હવે કિશન શબ્દ છે એની મેક્સિમમ તમે ફોન્ટ સાઇઝ કેટલી રાખી શકો છો, તો કિશન લખીને અહીંયા સમજી લો હું લખું છું 5555 એન્ટર આપું છું, તો મને 5555 ફોન્ટ સાઇઝ રાખવા દેશે નહીં. મને એક એરર આવશે. એરરમાં લખેલું છે કે ફોન્ટ સાઇઝ મસ્ટ બી બિટવીન 1 to 409 પોઈન્ટ, એટલે કે 409 પોઈન્ટ સુધી જ તમે ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી શકો છો, એનાથી વધારે કરી શકશો નહીં. તો યાદ રાખી લેવાનું કે એક્ઝામની અંદર પૂછાય કે MS એક્સેલમાં તમે વધુમાં વધુ ફોન્ટની સાઇઝ કેટલી રાખી શકો છો, તો 409 પોઈન્ટ સુધી રાખી શકો છો. હવે પોઈન્ટ છે એનો ડાયરેક્ટ રિલેશન સેન્ટીમીટર જોડે નથી. ફોન્ટ છે એનો રિલેશન પિક્સલ જોડે છે અને પિક્સલનો પછી સેન્ટીમીટર જોડે છે. એમાં આપણે પડવાની જરૂર નથી. પરંતુ MS એક્સેલની અંદર જે આંકડા લખેલા હશે એ પોઈન્ટમાં લખેલા હશે. તો પોઈન્ટ સિમ્પલ આપણે પાછળ પોઈન્ટ બોલીશું 11 પોઈન્ટ 409 પોઈન્ટ. ઓકે, તો આપણે યાદ રાખીશું મેક્સિમમ તમે 409 પોઈન્ટ સુધીના આંકડાની સાઇઝ છે એ રાખી શકો છો. સિમ્પલ તમે અહીંયા સર્ચ કરશો મતલબ કે 5555, ઓકે, તો તમને સીધી એરર આવશે કે ભાઈ 409 પોઈન્ટ સુધી રાખી શકો છો, એનાથી વધારે રાખી શકશો નહીં. ઓકે, એના પછી વાત કરીએ આપણે અલાઇનમેન્ટ. તો એક્ઝામની અંદર પૂછાય કે MS એક્સેલની અંદર બાય ડિફોલ્ટ અલાઇનમેન્ટ શું હોય છે, તો બાય ડિફોલ્ટ અલાઇનમેન્ટ તમને જોવા મળશે બોટમ. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે MS એક્સેલમાં બાય ડિફોલ્ટ ટેક્સ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે, તો યાદ રાખજો બોટમ હોય છે. એ તમે જોઈ શકો છો આ અલાઇનમેન્ટ છે, એમાં અહીંયા બોટમ છે એ સિલેક્ટ કરેલું હોય છે બાય ડિફોલ્ટ. ઓકે, એના પછી આવે છે વેબ ટેક્સ્ટ. એ હમણાં આપણે પ્રેક્ટિકલી સમજીશું. એના પછી પેજ મર્જ એન્ડ સેન્ટર, આ બધી વસ્તુ હમણાં 1 by 1 એક એક કરીને સમજવાની છે. સૌથી પહેલા આપણે ડિફોલ્ટ આંકડાની વાત કરી લઈએ. એના પછી તમે પેજ લેઆઉટમાં જશો તો અહીંયા આવે છે માર્જિન. તો માર્જિન જોશો એમાં અહીંયા માર્જિનમાં તમે જતા રહેશો તો અલગ અલગ તમને માર્જિન જોવા મળશે. તો માર્જિનનો ઉપયોગ આમાં કઈ રીતના થાય છે, તો જ્યારે તમે એની પ્રિન્ટ કઢાવો છો તો એ પ્રિન્ટમાં કઈ રીતના ચારે બાજુ માર્જિન આપેલો છે. માર્જિનનો મતલબ થાય છે ચારે બાજુ છોડેલી જગ્યા, એને માર્જિન કહેવામાં આવે છે. તો ટોપ અને બોટમમાં 0.75 હોય છે. પછી લેફ્ટ અને રાઈટમાં તમે જોઈ શકો છો 0.7 હોય છે. હેડર અને ફૂટરમાં માર્જિન કેટલું હોય છે, 0.3 હોય છે. એના પછી વાત કરીએ ઓરિએન્ટેશનની, તો બાય ડિફોલ્ટ ઓરિએન્ટેશન તમે પોર્ટ્રેટ જોવા મળશે, એટલે કે A4 સાઇઝ જોવા મળશે. તમે લેન્ડસ્કેપની અંદર પણ પ્રિન્ટ કઢાવી શકો છો, એ તમારા ડેટા ઉપર આધારિત છે. પરંતુ બાય ડિફોલ્ટ તમને શું જોવા મળશે, તો પોર્ટ્રેટ જોવા મળશે. ક્લિયર? અને પ્રિન્ટની ક્વોલિટી 600 DPI તમને બાય ડિફોલ્ટ જોવા મળશે. તો આ થઈ ગઈ બાય ડિફોલ્ટની વાત. બીજી વસ્તુ કે કેટલી રો અને કેટલી કોલમ હોય છે. આ પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછેલો છે કે ભાઈ MS એક્સેલની અંદર કેટલી રો અને કેટલી કોલમ હોય છે. તો આપણે યાદ રાખીશું કે 2003 અને એના પહેલાના વર્ઝનની અંદર રો અને કોલમની સંખ્યા ઓછી હતી. કેટલી હતી એ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અત્યારે જે લેટેસ્ટ છે એની આપણે યાદ રાખીશું. તો 2007 અને એના પછીના જે વર્ઝન આવ્યા છે, જેમ કે 2007 પછી 2010 આવ્યું, 13 આવ્યું, 16 આવ્યું, 19 આવ્યું, અત્યારે 21 છે. તો અત્યારે તમને રો અને કોલમ કેટલી જોવા મળશે, તો આ યાદ રાખીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કોલમની. તો કોલમ છે એ તમને જોવા મળશે ઉપર ABCD જે લખેલું છે ને, આને કોલમ કહેવામાં આવે છે, કોલમ હેડિંગ કહેવામાં આવે છે. તો આ કોલમ હેડિંગ છે ABCDE, એવું તમને ક્યાં સુધી જોવા મળશે, તો તમે સિમ્પલ કંટ્રોલ દબાવીને આ કી દબાવશો તો છેક છેલ્લી કોલમમાં તમે જતા રહેશો. ઓકે, કંટ્રોલ પ્લસ રાઈટ હેન્ડ સાઈડનો એરો દબાવશો તો તમે છેલ્લી કોલમમાં જતા રહેશો. તો આ છેલ્લી કોલમ છે, છેલ્લી કોલમ તમને કેટલી દેખાય છે, તો XFD જોવા મળે છે. ઓકે, હું તમને મેગ્નિફાયર કરીને પણ હું બતાવી દઉં. તો મેગ્નિફાયર કરીને હું તમને દેખાશે કે આ છેલ્લી કોલમ ઉપર આવી ગયા. તો આ છેલ્લી કોલમ તમને XFD તમને જોવા મળશે. ચલો શરૂઆતમાં પાછા આવી જાઓ. હવે આ જ રીતના વાત કરીએ રો, તો તમને કેટલી રો જોવા મળે છે, તો સિમ્પલ તમારે કંટ્રોલ દબાવીને નીચેનો એરો દબાવશો તો તમે છેલ્લી રોમાં જતા રહેશો.
તો અહીંયા તમે છેલ્લી રો તમે જોઈ શકો છો 10,48,576 જોવા મળે છે. કેટલી? 10,48,576 રો છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે કેટલી રો અને કેટલી કોલમ છે, તો રો છે 10,48,576 અને કોલમ પૂછાય તો કોલમ છે XFD. હવે XFD ને તમારે આંકડામાં દર્શાવી હોય, ઓકે, આ XFD છે, આ XFD ને તમારે આંકડામાં કેવું હોય તો ટોટલ કેટલી કોલમ છે આંકડામાં, તો આન્સર આવશે 16,384. કેટલી? 16,384 કોલમ હોય છે અને 10,48,576 શું હોય છે? રો હોય છે. ક્લિયર? તો આ બધી વસ્તુ મેં થિયરીમાં સારી રીતના સમજાવી છે, પણ પ્રેક્ટિકલની અંદર પણ આપણે આ બધી વસ્તુ જોઈ લીધી. ક્લિયર? અને આ સેલ એડ્રેસ બતાવે છે એ પણ મેં તમને આ રીતના બતાવી દીધું અને બાય ડિફોલ્ટ તમને પહેલું સેલ એડ્રેસ છે એ એક્ટિવ હોય છે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને આ જે ઓવરવ્યુ મેં તમને આપ્યું છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે. ક્લિયર? હવે આપણે શું કરીશું, તો હવે આપણે વન બાય વન દરેક મેનુને પકડીશું અને એની અંદર તમને જે પણ ફંક્શન જોવા મળે છે એ ફંક્શનને આપણે વન બાય વન એકી કરીને સમજીશું. સૌથી પહેલા હું આ MS એક્સેલ બંધ કરી દઉં છું અને MS એક્સેલને તમે કઈ રીતના ઓપન કરી શકો છો એ પદ્ધતિ સૌથી પહેલા આપણે જોઈએ. તો સૌથી પહેલા હું આને ક્લોઝ કરી નાખું છું. હવે સૌથી પહેલી રીત છે કે તમે સ્ટાર્ટ મેનુમાં જતા રહો, જેને વિન્ડોઝ બટન પણ કહેવામાં આવે છે. વિન્ડોઝ બટન ઓપન કરશો ત્યાં સિમ્પલ તમારે એક્સેલ લખવાનું છે. એક્સેલ લખશો એટલે ઉપર આવી જશે એક્સેલ 2016. એના ઉપર સિમ્પલ ક્લિક કરો, તમારું MS એક્સેલ ઓપન થઈ જશે. તો આ પહેલી પદ્ધતિ છે. હવે વાત કરીએ રનથી તમે કઈ રીતના ઓપન કરી શકો છો, તો સિમ્પલ તમારે રન લખવાનું છે. તમે વિન્ડોઝ +R બટન દબાવશો તો પણ આ રન મેનુ ખુલી જશે. આ રન મેનુની અંદર સિમ્પલ તમારે લખવાનું છે એક્સેલ, EXCEL, એક્સેલ લખવાનું છે. એક્સેલ લખીને તમે એન્ટર આપશો એટલે તમારું આ MS એક્સેલ ખુલી જશે. આ બીજી રીત છે. એના સિવાય ત્રીજી રીત કઈ છે, તો ત્રીજી રીત છે કે તમે ડેસ્કટોપ છે, ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરો, ત્યાં ન્યૂમાં જાઓ. ન્યૂમાં જઈને તમે જોશો તો અહીંયા લખેલું છે માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ. એના ઉપર ક્લિક કરશો તો તમારા ડેસ્કટોપ ઉપર એક નવી એક્સેલ ફાઇલ બનીને આવી જશે. એના ઉપર તમે ડબલ ક્લિક કરશો તો તમારું MS એક્સેલ છે એ ઓપન થઈ જશે. તો આ ત્રીજી રીત છે. તો 3 રીતથી તમે આ રીતના MS એક્સેલ ઓપન કરી શકો છો. એક ચોથી રીત પણ આવે છે જે 2007 પછીના જે આ નવા વર્ઝન આવ્યા વિન્ડોઝના એની અંદર નથી. જેમ કે જૂના XP ના કોમ્પ્યુટર આવતા હતા, XP જે વિન્ડોઝ આવતી હતી એની અંદર હતું કે ઓલ પ્રોગ્રામ, પછી MS ઓફિસ, પછી MS એક્સેલ ખોલવું હોય, MS વર્ડ ખોલવું હોય, તો એ પદ્ધતિ આની અંદર આવતી નથી. આમાં સિમ્પલ તમારે સર્ચ કરવાનું ઓપ્શન આવી જાય છે. ક્લિયર? તો સિમ્પલ હવે જોઈશું કે MS એક્સેલ છે એમાં દરેક મેનુની અંદર તમને કયા કયા ફંક્શન જોવા મળે છે. તો સૌથી પહેલા આ જે સેલ છે આ સેલને હું ઝૂમ કરી દઉં જેથી આપણે સારી રીતના સમજી શકીએ. ઓકે, મેં અમુક ડેટા છે એ લખીને રાખ્યા છે જેના ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરીશું. ચલો, સૌથી પહેલા ઉપર આવી જાઓ. તો સૌથી પહેલા ઉપર તમને જોવા મળશે ફાઇલ મેનુ. તો જે રીતના બીજા સોફ્ટવેરની અંદર ફાઇલ મેનુમાં આ બધા ફંક્શન હતા એવા જ ફંક્શન આમાં જોવા મળશે. ઇન્ફો, જેમાં આ જે સીટ છે એની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, એની સાઇઝ જોવા મળશે, ટાઇટલ, ટેક્સ, કેટેગરી, આ બધી વસ્તુ જોવા મળશે. ન્યૂ, તમારે નવી એક્સેલ સીટ બનાવવી હોય તો એના માટે ન્યૂ ઓપ્શન તમને જોવા મળશે. ઓપન, તમારા કોમ્પ્યુટરની અંદર જે એક્ઝિસ્ટિંગ એક્સેલ ફાઇલ છે એને તમારે ઓપન કરવી હોય તો એના માટે ઓપન છે. તમારી એક્સેલ ફાઇલને સેવ કરવી હોય તો એના માટે સેવ ઓપ્શન છે. સેવ એજ, MS એક્સેલ ફાઇલને તમારે બીજા ફોર્મેટમાં સેવ કરવી હોય તો એના માટે સેવ એજ છે જેની શોર્ટકટ કી F12 છે. પ્રિન્ટ, પ્રિન્ટ કઢાવવી હોય તમારે એક્સેલ ફાઇલની તો એના માટે પ્રિન્ટ છે. શેર કરવી હોય જુદી જુદી જગ્યાએ, ઈમેલમાં કે કોઈ બીજી જગ્યાએ, તો એના માટે શેર છે. એક્સપોર્ટની અંદર તમે જે એક્સેલ ફાઇલ છે એને PDF ની અંદર કન્વર્ટ કરી શકો છો તો એના માટે એક્સપોર્ટ તમને જોવા મળશે. પબ્લિશ છે, તમારે પબ્લિશ કરવી હોય, ક્લાઉડની અંદર તમારે શેર કરવી હોય તો એના માટે પબ્લિશ છે. ક્લોઝ, તમારી આ જે ફાઇલ છે એને આ સોફ્ટવેર નહીં હો, સોફ્ટવેર ક્લોઝ નહીં થાય, પરંતુ તમે જોશો કે મેં ક્લોઝ દબાવ્યું તો તમારા અંદર જે વર્કબુક હતી, સોરી, તો એ વર્કબુક બંધ થઈ ગઈ અને વર્કબુકની અંદર જેટલી પણ વર્કશીટ હતી તો એ બધી તમારી બંધ થઈ જશે. ઓકે, તો પાછા આવી જઈએ છીએ આપણી જે એક્સેલ ફાઇલ હતી એની અંદર. હવે વાત કરીએ આપણે હોમ મેનુની. તો હોમ મેનુમાં તમને સ્ટાર્ટિંગમાં ક્લિપબોર્ડ જોવા મળશે જેની અંદર 4 ફંક્શન જે MS વર્ડમાં પણ હતા, MS પાવરપોઈન્ટમાં હતા, કટ, કોપી, પેસ્ટ અને ફોર્મેટ પ્રિન્ટર. તો આપણે ઓલરેડી ડિસ્કશન પ્રેક્ટિકલ જોઈ ગયા છે તો આની અંદર આપણે પ્રેક્ટિકલ કરીને બતાવીશ નહીં. સિમ્પલ જો હું આની અંદર બતાવું તો આ કોપી છે, કોપી કરીને તમારી ઉપર પેસ્ટ કરવું હોય તો આ રીતના તમે પેસ્ટ કરી શકો છો. એના પછી કટ આવે છે. કટની અંદર શું થાય, Ctrl+X, તો ત્યાંથી જતું રહે અને જ્યાં તમે પેસ્ટ કરો ત્યાં આવી જાય તો આને શું કહેવામાં આવે છે, કટ કહેવામાં આવે છે.
તો કોપી કરીને પણ તમારે પેસ્ટ કરવાનું છે અને કટ કરીને પણ તમારે પેસ્ટ કરવાનું છે. ઓકે, એના પછી તમે આવી જાઓ નીચે બાજુમાં તો ફોન્ટ છે. હવે ફોન્ટમાં સૌથી પહેલા તમને બોલ્ડ જોવા મળશે. ઓકે, સૌથી પહેલા ફોન્ટ નેમ તમે જોઈ લો તો બાય ડિફોલ્ટ તમને કેલિબ્રી જોવા મળશે. ઓકે, આની અંદર તમને ગમે એ તમે ફોન્ટ ચૂઝ કરી શકો છો. બાય ડિફોલ્ટ જે ફોન્ટની સાઇઝ કેટલી હોય છે 11 હોય છે. તમે વધઘટ અહીંયાથી કરી શકો છો. ક્લિયર? એના પછી તમે નીચે આવી જશો તો બોલ્ડ તમને જોવા મળશે. હવે બોલ્ડની શોર્ટકટ કી બહુ પૂછાય છે. ચલો, બધાને ખબર છે Ctrl+B થી બોલ્ડ થાય, પરંતુ MS એક્સેલમાં એક બીજી પણ શોર્ટકટ કી છે Ctrl+2. તો જો અહીં જેમ કે અહીંયા કિશન લખેલું છે, હવે હું Ctrl+2 દબાવું છું તો દેખાશે કે બોલ્ડ છે એ બોલ્ડ થઈ ગયા અક્ષરો. તો આ યાદ રાખજો, એક્સેલની અંદર તમે બે રીતથી બોલ્ડ કરી શકો છો. બે શોર્ટકટ કી છે, કાં તો Ctrl+B દબાવો કાં તો Ctrl+2 દબાવો. ઓકે, બંનેથી બોલ્ડ થશે. એ જ રીતના બાજુમાં તમને ઇટાલિક જોવા મળે છે. ઇટાલિક એટલે ત્રાંસા કરવા. તો એની પણ બે શોર્ટકટ કી છે, કાં તો Ctrl+I દબાવો કાં તો Ctrl+3 દબાવો. જો હું Ctrl+3 દબાવું છું તો દેખાય છે કે અહીંયા મનોજ છે એ શબ્દ ઇટાલિક થઈ ગયો. એના પછી આવે છે અંડરલાઇન. તો અંડરલાઇનની પણ શોર્ટકટ કી બે છે, Ctrl+U દબાવો અથવા તો Ctrl+4 દબાવો. ઓકે, તો આનાથી પણ તમે અહીંયા દેખાય છે કે જયદીપના નીચે અંડરલાઇન થઈ ગયું. એના પછી આવે છે સ્ટ્રાઇક થ્રુ, જે ઓપ્શન તમને અહીંયા જોવા નથી મળતો, પરંતુ તમને એક શોર્ટકટ કી આપેલી છે Ctrl+5. તો હું Ctrl+5 દબાવું છું તો તમે જોઈ શકો છો કે Ctrl+5 થી શું થાય છે. તો Ctrl+5 થી તેજસ છે એ નામ ચેકાઈ ગયું. તો Ctrl+5 F5 નહીં, Ctrl+5 જે સ્ટ્રાઇક થ્રુ નું કામ કરે છે. ક્લિયર? તો યાદ રાખજો, બોલ્ડ માટે Ctrl+2 છે, પછી ઇટાલિક માટે Ctrl+3 છે, પછી Ctrl+4 અંડરલાઇન માટે છે અને સ્ટ્રાઇક થ્રુ માટે છે Ctrl+5. ઓકે, તો આ શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે. એના પછી તમને નેક્સ્ટ જોવા મળશે બોર્ડર. બોર્ડરથી શું થશે કે તમે જેટલા પણ સેલ સિલેક્ટ કરશો તો એની ફરતે બોર્ડર બનાવી આપશે. જેમ કે હું અહીંયા બોર્ડર સિલેક્ટ કરું છું, આ તો તમે જોઈ શકો છો કે એની ફરતે બોર્ડર બની ગઈ. તો એના માટે બોર્ડર નામનો ઓપ્શન છે. એના પછી તમને જોવા મળશે ફિલ કલર. જેમ કે મારે આ કિશન છે એના પાછળ બેકગ્રાઉન્ડની અંદર મારે કંઈક કલર રાખવો છે, જેમ કે યલો કલર રાખવો છે, તો આ રીતના એના માટે ફિલ કલર નામનો ઓપ્શન જોવા મળશે, જે સેલને ફિલ કરશે અલગ અલગ કલરથી. તમે કોઈ પણ કલર તમારી રીતના અહીંયા રાખી શકો છો. એના પછી તમને દેખાશે કે અહીંયા ફોન્ટ કલર, એટલે કે આ જે કિશન છે એ બ્લેક કલરથી લખેલું છે. હવે સમજી લો કે મારે રેડ કલરથી લખવું છે, તો એના માટે ફોન્ટ કલર છે, ક્લિક કરી દઉં તો એ જે લખેલું છે એનો કલર ચેન્જ થઈ જશે. તમે મન ફાવે એમ તમારી રીતના અલગ અલગ કલર તમે રાખી શકો છો. એના પછી ઉપર જશો તો ઉપર તમને બે બટન જોવા મળશે, ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ અને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. જે તમને ખબર જ છે કે એક સાઇઝ ફોન્ટની વધારશે, ડિક્રીઝથી એક સાઇઝ ફોન્ટની ઘટાડશે. એના પછી આવી જાઓ અલાઇનમેન્ટ. બાજુમાં તમને અલાઇનમેન્ટ જોવા મળશે. તો અલાઇનમેન્ટની અંદર બાય ડિફોલ્ટ જે અલાઇનમેન્ટ હોય છે એ કયું હોય છે? બોટમ હોય છે. યાદ રાખજો, અહીંયા કયું હોય છે? બોટમ હોય છે. હવે બે ટાઈપના અલાઇનમેન્ટ તમને જોવા મળશે. એક તો તમને ટોપ, મિડલ અને બોટમ એ તમને જોવા મળશે, અને નીચે તમે આવશો તો લેફ્ટ, સેન્ટર અને રાઈટ આ રીતના અલાઇનમેન્ટ જોવા મળશે. તો ઉપર તમે અહીંયા જોશો તો અહીંયા બોટમ સિલેક્ટ છે બાય ડિફોલ્ટ અને નીચે એક પણ અલાઇનમેન્ટ સિલેક્ટેડ નથી. તો આને હું સારી રીતના સમજાવવા માટે સૌથી પહેલા આ જે બોક્સ છે એને મોટું કરું, જેનાથી હું સારી રીતના તમને સમજાવી શકું. તો આ બોક્સ મેં મોટું કર્યું. હવે આ બોક્સની અંદર તમે 25 જે લખેલો છે, આ 25 કે એ બોક્સની અંદર ક્યાં લખેલો છે? તો બોટમમાં અડીને લખેલો છે. કેમ? કારણ કે બાય ડિફોલ્ટ જે અલાઇનમેન્ટ હોય છે એ બોટમ હોય છે. એટલા માટે સેલની અંદર આપણે કંઈ પણ લખીશું તો એ બોટમને અડીને લખાશે. હવે સમજી લો કે હું મિડલ કરી નાખું છું તો તમે જોશો કે એ મિડલમાં આવી ગયું. સેલમાં ક્યાં આવેલું? મિડલમાં આવી ગયું. અને હું ટોપ દબાવું છું તો એ ક્યાં જતું રહ્યું? ટોપને અડીને જતું રહ્યું. તો આ રીતના મિડલ, ટોપ અને બોટમ જોવા મળશે. બાય ડિફોલ્ટ બોટમ હોય છે. એના પછી તમને લેફ્ટ, સેન્ટર અને રાઈટ અલાઇનમેન્ટ જોવા મળશે. તો અત્યારે તમે જોશો ને તો લેફ્ટ તમને જોવા મળે છે. એના પછી મારે સેન્ટર કરવું હોય તો હું આ રીતના સેન્ટર કરી શકું છું, અને આ બાજુ લેફ્ટ કરવું હોય તો આ રીતના લેફ્ટ કરી શકું છું. આ સેન્ટર છે અને આ રાઈટ છે. તો બાય ડિફોલ્ટ તમને રાઈટ જોવા મળશે. ઓકે, પછી આ સેન્ટર છે અને આ લેફ્ટ છે. તો તમે બે સાથે રાખી શકો છો. જેમ કે અત્યારે બોટમ સેન્ટર છે, જો ઉપરનામાં બોટમ છે અને નીચે સેન્ટર છે. હવે હું મિડલ અને સેન્ટર કરી દઉં તો આ રીતના લખાશે. તો ઉપર તમે જોશો તો ઉપર મેં મિડલ સિલેક્ટ કર્યું છે, તો આ મિડલમાં છે આ રીતના, અને ક્યાં છે? સેન્ટરમાં છે. પછી અહીંયાથી તમે લેફ્ટ, રાઈટ અને સેન્ટર, ઓકે, આ રીતના તમને ત્રણ ઓપ્શન જોવા મળશે. એટલે કે બે અલાઇનમેન્ટ તમે સાથે ચૂઝ કરી શકો છો. ઉપરના ત્રણ અલાઇનમેન્ટ અલગ છે, ઓકે, ટોપ, સેન્ટર અને બોટમ,
અને આ નીચેના પણ 3 અલગ છે, લેફ્ટ, રાઈટ અને સેન્ટર. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, ચલો તો હું પાછો આવી જાઉં છું. હતા એ પોઝિશનની અંદર આપણે પાછા આવી જઈએ. ઓકે, જે નોર્મલ પોઝિશન હતી એની અંદર આપણે જતા રહીએ. ચલો, એના પછી આવશે વેરી ઇમ્પોર્ટન્ટ છે ઓરિએન્ટેશન. તો ઓરિએન્ટેશન બાય ડિફોલ્ટ તમને હોરિઝોન્ટલ જોવા મળશે. હવે આને તમે વર્ટિકલ પણ તમે કરી શકો છો. જેમ કે અહીંયા કિશન લખેલું છે એ હોરિઝોન્ટલમાં લખેલું છે. હવે તમે ચેન્જ કરીને એને વર્ટિકલ પણ કરી શકો છો. જો આ વર્ટિકલ ફોર્મમાં કિશન લખાઈ ગયું. તો અલગ અલગ રીતના તમે લખી શકો છો. રોટેટ ટેક્સ્ટ, તો આ રીતના પણ સાઈડમાં લખાઈ જશે. તો અલગ અલગ ઓપ્શન તમને અહીંયાથી જોવા મળે છે. જે અંદર ટેક્સ્ટ લખેલું છે એ ટેક્સ્ટને રોટેટ કરવા માટેના. ઓકે, તો બાય ડિફોલ્ટ કયા હોય છે? તો બાય ડિફોલ્ટ તમને હોરિઝોન્ટલ જોવા મળે છે. ઓકે, એના પછી સાઈડમાં નીચે આવી જશો તો ત્યાં છે ઇન્ડેન્ટ. હવે ઇન્ડેન્ટ શું છે બધાને ખબર જ છે. મેં ઓલરેડી MS વર્ડની અંદર સમજાવ્યું હતું. તો એમાં ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને ડિક્રીઝ ઇન્ડેન્ટ હોય છે. ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કરશો તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ થોડી જગ્યા છૂટશે અને જગ્યા વધતી જશે લેફ્ટ હેન્ડ સાઈડ, અને જે ટેક્સ્ટ છે તમારું એ રાઈટ હેન્ડ સાઈડ ખસતું જશે. તો આને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કહેવામાં આવે છે. અને ડિક્રીઝ કરવા માટે જગ્યા ઓછી કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ અને હતું એ પોઝિશનની અંદર આપણું ટેક્સ્ટ લાવી દઈએ તો એને ડિક્રીઝ ઇન્ડેન્ટ કહેવામાં આવે. એના પછી આવે છે વ્રેપ ટેક્સ્ટ. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર બહુ પૂછાઈ ગયેલો છે કે એક જ સેલની અંદર સમજી લો લાંબો શબ્દ તમારે લખવાનો છે. તો એક જ સેલમાં તમારે લાંબો શબ્દ તમે લખો છો તો એને આખો બતાવવા માટે વ્રેપ ટેક્સ્ટ નામનો અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે. હવે માની લો કે અહીંયા એક શબ્દ લખેલો છે, કિશન લખેલું છે, કિશન કે પટેલ, આવો શબ્દ હું લખું છું અને હું નીચેના સેલમાં જતો રહું છું તો કેવું દેખાય છે? બકવાસ દેખાય છે. ઓકે, આખો શબ્દ તમને પ્રોપરલી દેખાતો નથી, મતલબ કે એક જ સેલની અંદર પ્રોપરલી શબ્દ દેખાતો નથી. તો એના માટે અહીંયા એક ઓપ્શન જોવા મળે છે વ્રેપ ટેક્સ્ટ. હું વ્રેપ ટેક્સ્ટ ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો એ સેલની અંદર કમ્પ્લીટ એ શબ્દ લાંબો શબ્દ હતો તો એ આ રીતના ગોઠવાઈ જશે. તો એવું સરસ મજાનો ઓપ્શન તમને વ્રેપ ટેક્સ્ટ જોવા મળે છે. તો વ્રેપ ટેક્સ્ટનો ઉપયોગ શું થશે? તો જ્યારે કોઈ લાંબો શબ્દ હોય જે તમારા સેલની અંદર માતો ન હોય તો એ સેલની અંદર સારી રીતના એને અરેન્જ કરવા માટે વેબ ટેક્સ્ટ નામનો ઓપ્શન જોવા મળે છે. આની એક શોર્ટકટ કી છે એ પણ તમારે યાદ રાખવાની છે. અને શોર્ટકટ કી કઈ છે? તો શોર્ટકટ કી યાદ રાખજો, એ છે Alt પ્લસ એન્ટર. કઈ છે? Alt પ્લસ એન્ટર. જો અહીંયા મનોજ પટેલ હું લખું છું તો એ બહાર જતું રહ્યું. તો આને સમજી લો કે મારે ગોઠવવું છે તો હું વેબ ટેક્સ્ટ ઉપર નથી જતો પણ શોર્ટકટ કી આપણે એપ્લાય કરીએ તો Alt પ્લસ હું એન્ટર દબાવું છું. તો Alt પ્લસ હું એન્ટર દબાવું તો તમે જોઈ શકો છો કે મનોજ પટેલ આ રીતના સેટ થઈ ગયું. તો વેબ ટેક્સ્ટની શોર્ટકટ કી પણ એક્ઝામની અંદર પૂછાય છે, યાદ રાખજો. Alt પ્લસ એન્ટર. શું છે? Alt પ્લસ એન્ટર છે. એના પછી છે મર્જ એન્ડ સેન્ટર. તો તમારે એક કરતા વધારે સેલને મર્જ કરવી છે એટલે કે ભેગી કરવી છે તો એના માટે મર્જ એન્ડ સેન્ટરનો ઓપ્શન જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોશો કે કિશન, મનોજ અને જયદીપ આ 3 સેલ સમજી લો મારે ભેગી કરી નાખવી છે. ઓકે, એક જ સેલની અંદર કન્વર્ટ કરી દેવી છે. તો સિમ્પલ હું શું કરીશ, એમને સિલેક્ટ કરીશ અને અહીંયા મર્જ એન્ડ સેન્ટર છે એના ઉપર ક્લિક કરીશ. તો સિમ્પલ જે ક્લિક કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે એ મર્જ અને સેલ ઓકે એ ભેગી થઈ ગઈ અને એમાં જે ઉપર જે ટોપ ઉપર હતું એ શબ્દ રહ્યો, બીજાના 2 ગાયબ થઈ ગયા. તો એ તમે જોઈ શકો છો. તો આ રીતના ટોપ એન્ડ સેન્ટર નામનો તમને આ રીતના ફંક્શન જોવા મળશે. આ રીતના પણ તમે કરી શકો છો. તમે મલ્ટિપલ કરી શકો છો. માની લો કે અહીંયાથી હું એ ઓપ્શન આપું છું કે સમજી લો કે અહીંયા આ રીતના છે. ઓકે, આ 9 સેલ છે. આ 9 સેલને મારે એક સેલની અંદર કન્વર્ટ કરી દેવું છે તો સિમ્પલ મર્જ દબાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે આ 9 સેલ ભેગા થઈ ગયા અને આની અંદર કોઈ ટેક્સ્ટ લખેલો હશે તો એ સેન્ટરની અંદર આવી જશે. ઓકે, તો આવો પણ ઓપ્શન તમને અહીંયા એક સરસ મજાનો જોવા મળે છે, મર્જ એન્ડ સેન્ટર. ઓકે, એના પછી બાજુમાં આવશો તો ત્યાં નંબર જોવા મળશે. તો નંબરમાં અત્યારે સિમ્પલ જનરલ છે. હવે તમારે જે રીતના બોક્સની અંદર લખવી હોય એ રીતના તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જો આ જનરલ છે, મતલબ કે તમારે આંકડા અને તમે અત્યારે જો જેમ કે મેં બોક્સની અંદર આંકડા કાં તો ટેક્સ્ટ 2 વસ્તુ લખેલી છે. હવે માની લો કે મારે કોઈ પર્ટિક્યુલર નંબર લખવા છે તો એના માટે તમને જોવા મળશે. એના પછી મારે કોઈ કરન્સી લખવી છે, આ બોક્સની અંદર મારે કોઈ કરન્સી લખવી છે તો એના માટે સિમ્પલ તમે કરન્સી દબાવી દો તો અહીંયા તમે તમારી રીતના કોઈ કરન્સી છે એ લખી શકો છો. એટલે કે બોક્સની અંદર તમારે શું લખવું છે તો એના પ્રમાણે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જેમ કે તમારે શોર્ટ ડેટ લખવી છે તો એનો પણ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. પછી લોંગ ડેટ લખવી છે તો એનો પણ ઓપ્શન જોવા મળશે. તમારે લખવું હોય એ રીતના તમે અહીંયા લખી શકો છો. ઓકે, તમારે શું લખવું છે એ રીતના તમારે અહીંયા સિલેક્ટ કરવાનું. ટાઈમ, પર્સન્ટેજ છે, પછી કોઈ ફ્રિક્શન લખવું છે એટલે કે અપૂર્ણાંક લખવા છે તો એનો પણ ઓપ્શન છે. કોઈ વર્ગવાળી સંખ્યા લખવી છે તો એનો પણ ઓપ્શન જોવા મળશે. તો અલગ અલગ ઓપ્શન તમારે જોવા મળશે. એના પછી અહીંયા ડોલર સાઇન છે તો તમે કયા મુદ્રાની અંદર, કરન્સીની અંદર તમે લખવા માંગો છો, યુરોની અંદર, ડોલરની અંદર, રૂપીઝની અંદર, તો એવા પણ અલગ અલગ ઓપ્શન જોવા મળશે.
એના પછી અહીંયા પર્સન્ટેજ તમને જોવા મળશે. તો આ બધું ઓપ્શન્સ એના માટે છે કે તમારે એ સેલની અંદર શું લખવું છે. નોર્મલી બાય ડિફોલ્ટ જનરલ હોય છે, એ જનરલની અંદર તમે ટેક્સ અથવા તો આંકડા લખી શકો છો, પરંતુ તમારે કોઈ અલગ ફોર્મેટની અંદર ડેટ છે, ટાઈમ છે, કોઈ પર્સન્ટેજ, ફ્રિક્શન લખવું છે તો એના અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે કન્ડિશનલ ફોર્મેટિંગ. મતલબ કે તમે આ ડેટા નાખ્યા છે એની અંદર કોઈ કન્ડિશન આપી છે, કન્ડિશનલ ફોર્મેટિંગ આપવો છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ગ્રેટર દેન છે, લેસ દેન છે. તો આ ટાઈપનું તમારે કોઈ ફોર્મેટ આપવું છે તો એનું પણ તમને ઓપ્શન અહીંયા બાય ડિફોલ્ટ મળી આવે છે. આ રીતના કલર ટાઈપના પણ તમને ગ્રેડિંગ મળી આપે છે, આઇકોન ટાઈપના પણ તમને ગ્રેડિંગ મળી આવે છે. તો એ તમારા ઉપર ડિપેન્ડ છે. મતલબ કે આના ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમે સિલેક્ટ કરી લો આ રીતના કલર ગ્રેડિંગ ને એ બધું. તો તમારે જે રીતના આઇકોન કે જે રીતના તમારે સેટ કરવું હોય, કોઈક આઇકન મૂકવા હોય ટેક્સ્ટની સાથે, તો એવા ઘણા બધા ઓપ્શન તમને એ સિલેક્ટ કરીને તમે તમારી રીતના અહીંયા મૂકી શકો છો. ઓકે, એના પછી ફોર્મેટ એઝ અ ટેબલ. મતલબ કે આ સેલ છે એને ટેબલના જેમ તમારે લખવું છે. જેમ કે અહીંયા હું સિલેક્ટ કરી દઉં છું અને હું આને આ રીતના સેટ કરી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે ટેબલ, માય ટેબલ હેડર ને આ રીતના તમારે કંઈક લખવું છે તો આ રીતના તમે ટેબલ પણ અહીંયા તમારું પોતાનું બનાવી શકો છો, જેમાં અલગ અલગ કલર તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા આ રીતના બ્લુ કલર છે, પછી અહીંયા આ રીતના ડાર્ક કલર છે. તો અલગ અલગ તમે તમારી રીતના કોલમ અને એ રાખીને તમે તમારી રીતના અહીંયા ટેબલ સેટ કરી શકો છો. એના પછી આ રીતના તમને બીજા પર્સન્ટેજ છે, આ રીતના છે, આ બધા અલગ અલગ તમને સેલના ફોર્મેટ જોવા મળશે. ઓકે, તમને ગમે એ રીતના તમે અહીંયા રાખી શકો છો. અલગ અલગ કલરના, અલગ અલગ શેડિંગના તમને અહીંયા જોવા મળશે. અહીંયા ન્યૂ સેલ સ્ટાઇલ પણ છે. અલગ અલગ તમને બધી વસ્તુઓ જોવા મળશે, જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. જો MS એક્સેલમાં એક્ઝામમાં બહુ હાઈ લેવલનું નહીં પૂછાય, કારણ કે MS એક્સેલ છે ને એ બહુ મોટા પાયે મોટી મોટી કંપનીઓની અંદર યુઝ થાય છે. એમાં એટલા બધા ફંક્શન છે, દરેક ફંક્શનને જો તમારે એક એક કરીને સમજવું હોય તો તમારો આ જે લેક્ચર છે ને 10 કલાકનું થાય. 10 કલાકની અંદર હું તમને નાના નાના બધા ફંક્શન સમજાવી શકું છું, પરંતુ એ તમારી કોઈ કામના નથી, તમારી એક્ઝામની અંદર પૂછાતા જ નથી. તમને MS એક્સેલમાંથી શું પૂછાય છે? તો એ જે વિન્ડો છે એ વિન્ડો પૂછાય છે. વિન્ડોમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એ પૂછાય છે. કોને શું કહેવાય એ પૂછાય છે. કેટલા સેલ છે, કેટલી રો છે એ પૂછાય. એના પછી ફંક્શન પૂછાય છે. મતલબ કે સરવાળો કરવો હોય તો એનું ફંક્શન શું છે, જેમ કે સમ નામનું ફંક્શન છે. પછી ગુણાકાર કરવો હોય તો પ્રોડક્ટ નામનું ફંક્શન છે. તો એ બધા ફંક્શન પૂછાય છે. બાકી આમાં તમે ડિટેલ્સમાં જોવા જશો તો આમાં ગાણિતિક ઘણી બધી વસ્તુઓ છે જે તમારા કામની નથી, બધી નકામી છે. ઓકે, એક્ઝામની અંદર પૂછાતી નથી. એના પછી અહીંયા તમે જશો તો અહીંયા તમારે ઇન્સર્ટ સેલ છે. માની લો કે અહીંયા આ ડેટા આ બાજુ લખેલો છે. હવે મારે વચ્ચે કોઈ આ ડેટા લખેલો છે એમાં વચ્ચે કોઈ સેલની જરૂર પડી તો એના માટે ઇન્સર્ટ સેલ તમે આ રીતના કરી શકો છો. અને એ સેલ તમારે ક્યાં રાખવો છે? ઓકે, એન્ટાયર રો તમારી નવી આખી, જેમ કે અહીંયા હું સિલેક્ટ કરું છું, ઓકે આલું છું, તો એક આખી નવી રો આવી ગઈ, એન્ટાયર રો. એ રીતના તમે આખી વચ્ચે નવી કોલમ પણ લાવી શકો છો. તો આખી રો છે, પછી અથવા તો એક સેલ લાવવું હોય તો પણ તમે લાવી શકો છો. તો આ બધા ઓપ્શન તમને અહીંયા ઇન્સર્ટની અંદર જોવા મળશે. એ જ રીતના ડિલેટ, મતલબ કે કોઈ સેલ તમને નથી ગમતું, જેમ કે આ રો મને નથી ગમતી, મારે રોને ડિલેટ કરવી છે, તો સિમ્પલ હું શું કરી દઈશ, તો આ રીતના જઈશ અને અહીંયા ડિલેટ સીટ રો ક્લિક કરી દઈશ તો એ રો છે એ ડિલેટ થઈ ગઈ. તો અહીંયા વચ્ચે તમારો ડેટાની અંદર નોર્મલી તો આ બધી ખાના પડી જ રહ્યા છે, પરંતુ ડેટા જ્યારે ભરેલો હોય અને વચ્ચે તમને કોઈ એક સેલની જરૂર પડી અથવા તો એક રોની જરૂર પડી તો એવા સમયે તમારે નવી રો અને સેલ છે તમારે ઇન્સર્ટ કરવાનું થાય છે. ક્લિયર? તો એ બધા ઓપ્શન છે તમને અહીંયા જોવા મળશે. પછી છે ફોર્મેટ, રોની હાઇટ અને કોલમની વિડ્થ. હા, આ એક્ઝામની અંદર બહુ પૂછાયેલું છે કે MS એક્સેલની અંદર રોની વિડ્થ અને કોલમની હાઇટ કેટલી હોય છે. તો આ યાદ રાખી લેજો. જો તો સિમ્પલ એના માટે તમારે શું કરવાનું, જે કે આ સમજી લો ઉપર કોલમ છે, કોલમને છે તમારે રાઈટ ક્લિક કરવાનું છે અને ફોર્મેટ સેલ ઉપર તમારે જતું રહેવાનું છે. ચલો, ફોર્મેટ સેલ ઉપર ના જાઓ, અહીંયા ક્લિયરલી તમને એક બીજું ઓપ્શન જ મળી જાય છે, જોવા મળશે તમને. ઓકે, આના ઉપર હું રાઈટ ક્લિક કરું છું તો ત્યાં તમને જોવા મળશે કોલમ વિથ. યસ, તો કોલમ વિડ્થ તમને જોવા મળશે 8.43. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછેલું છે કે કોલમની વિડ્થ કેટલી હોય છે. વિડ્થનો મતલબ શું થાય? પહોળાઈ. તો આ દેખાય છે, આ કોલમ છે, તો આ કોલમની આ પહોળાઈ છે કેટલી હોય છે? તો 8.43 હોય છે. એ જ રીતના રો છે તો રોની હાઇટ હોય છે, તો રોની હાઇટ કેટલી હોય છે? તો રોની હાઇટ હોય છે 15. તમે એ જોઈ શકો છો કેટલી હોય છે? 15 હોય છે. તો આને તમારે ચેન્જ કરવી હોય તો એના માટેનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે ફોર્મેટમાં, કે રોની તમારે હાઇટ ચેન્જ કરવી છે, કોલમની વિડ્થ ચેન્જ કરવી છે, તો એનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. ક્લિયર? તો એ બધા ઓપ્શન તમને અહીંયા ફોર્મેટમાં જોવા મળશે. એના પછી આવે છે ઓટોસમ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અહીંયા મારા ડેટા છે 25, 30, 35, 40, 15, 17 અને 20. મારે આનો સરવાળો કરવો છે. તો સિમ્પલ કાં તો હું ફંક્શનથી પણ કરી શકું અથવા તો મને એક બટન મળે છે ઓટોસમનું. જો
તો સિમ્પલ હું કરીશ કે આને સિલેક્ટ કરી દઈશ અને સિલેક્ટ કર્યા પછી આને હું સિલેક્ટ કરી દઈશ અને સિલેક્ટ કર્યા પછી હું સિમ્પલ ઓટો સમનું અહીંયા બટન દેખાય છે આ ઓટો સમ ઉપર ક્લિક કરીશ તો એનો સરવાળો મને નીચે મળી જશે. જો 182 સરવાળો થાય છે તો આ ઓટો સમ છે અને આ ઓટો સમની એક શોર્ટકટ કી છે એ પણ તમારે યાદ રાખવાની છે. અલ્ટ પ્લસ ઇક્વલ ટુ શું છે? અલ્ટ પ્લસ ઇક્વલ ટુ. જેમ કે જો અત્યારે હું ઓટો સમ ઉપર ક્લિક નથી કરતો, સિમ્પલ હું એક શોર્ટકટ કી દબાવું છું અલ્ટ પ્લસ ઇક્વલ ટુ. તો આ અલ્ટ છે, ઓકે, આ અલ્ટ અને આ થઈ ગયું તમારું ઇક્વલ ટુ. તો તમે નીચે જોઈ શકો છો 182 આવી ગયું. તો યાદ રાખજો ઓટો સમની શોર્ટકટ કી શું છે? તો અલ્ટ પ્લસ ઇક્વલ ટુ છે. જો અહીંયા દેખાય છે અલ્ટ પ્લસ ઇક્વલ ટુ. તો અલ્ટ પ્લસ ઇક્વલ ટુ એ ઓટો સમનું કામ કરે છે. તો આ પણ શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો એના પછી આવે છે ફિલ. તો ફિલ છે એ અલગ અલગ ટાઈપે તમારે સેલને ફિલ કરવા હોય, લેફ્ટ, રાઈટ, ડાઉન, ઓકે, એ બધા ઓપ્શન આગળ આપણે જોઈ ગયા. એના પછી ઓપ્શન તમને જોવા મળશે ક્લિયર. હવે ક્લિયરમાં જો જેમ કે આ બધા સેલ છે, આ બધા સેલને ક્લિયર કરી દેવા છે. એટલે કે આની અંદર જેટલા પણ ડેટા છે એ ગાયબ થઈ જવા જોઈએ, એટલે કે ક્લીન થઈ જવા જોઈએ, ક્લિયર થઈ જવા જોઈએ. તો એ ઓપ્શન પણ તમને અહીંયા જોવા મળશે ક્લિયર ઓલ. તો જો આ ડેટા જતા રહેશે. હવે સમજી લો કે મારે ડેટા નથી કાઢવા, પરંતુ એનું જે ફોર્મેટિંગ કરેલું છે, એટલે કે જે કલર આપેલા છે, પછી બોલ્ડ કરેલા છે, ઇટાલિક કરેલા છે, તો ખાલી મારે એ ફોર્મેટ રિમૂવ કરવું હોય તો એ પણ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે ક્લિયર ફોર્મેટ. તો જો આ સિમ્પલ થઈ ગયા, ઓકે, એમાં જે બોલ્ડ હતું, ઇટાલિક હતું, એ બધું જતું રહ્યું. તો આ બધા ઓપ્શન તમને ક્લિયરની અંદર જોવા મળશે. પછી તમારા ડેટા છે એને તમારે એસેન્ડિંગ, ડિસેન્ડિંગ એટલે કે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો એના માટે સોર્ટ એન્ડ ફિલ્ટર નામનો ઓપ્શન જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. તો આને ચડતા ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવા હોય તો આ બધા ઓપ્શન તમને અહીંયા આ રીતના જોવા મળશે. તો અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે સોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. તો હું ક્લિક કરું છું તો ચડતા ક્રમની અંદર ગોઠવાઈ ગયા. તો 15, 17, 20, 25, 30, 35, 40, ઓકે, આ રીતના તમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો છો. ઉતરતા ક્રમમાં ગોઠવવા સિમ્પલ એને સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી અહીંયા શોર્ટમાં જતા રહો અને અહીંયા બીજો ઓપ્શન છે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. તો એના ઉપર ક્લિક કરશો તો ઉતરતા ક્રમની અંદર તમને ગોઠવેલા જોવા મળશે. ઓકે, તો ચલો પાછો હતા એ પોઝિશનની અંદર આવી જઈએ છે. એના પછી ફાઇન્ડ, રિપ્લેસ, ગો ટુ, આ બધા ઓપ્શન તમને જોવા મળશે જે આપણે ઓલરેડી કરાવેલા છે. ફાઇન્ડનો ઓપ્શન કે તમારે કોઈ ડેટા શોધવું હોય આ એક્સેલ શીટમાંથી તો એના માટે ફાઇન્ડ છે. રિપ્લેસ, કોઈ ડેટાની જગ્યાએ તમારે બીજો ડેટા તમારે નાખી દેવો હોય, જેમ કે કોઈ આ શબ્દ છે એ શબ્દથી કાઢીને એને આ શબ્દથી રિપ્લેસ કરી દેવો હોય તો એના માટે રિપ્લેસ છે. ગો ટુ છે સ્પેસિફિક તમારે કોઈ પેજમાં કે કોઈ જગ્યાએ કોઈ રોમાં જવું હોય, કોલમમાં જવું હોય તો એના માટે ગો ટુ નામનો ઓપ્શન તમને જોવા મળશે. ક્લિયર? ચલો એના પછી જે બીજા નંબરનું મેનુ આવે છે એ છે ઇન્સર્ટ મેનુ. હવે ઇન્સર્ટ મેનુની અંદર તમને બે ટાઈપના ટેબલ જોવા મળશે. એક તો સિમ્પલ ટેબલ હોય છે અને બીજો હોય છે પીવોટ ટેબલ. પીવોટ ટેબલને સારાંશ ટેબલ પણ કહેવામાં આવે છે. હવે આ સિમ્પલ ટેબલ છે જેની અંદર તમે તમારી રીતના ટેબલ બનાવી શકો છો. આ સિમ્પલ છે. પછી તમારા જોડે કોઈ ડેટા છે, હવે એ ડેટાનો તમારે સારાંશ ટેબલ બનાવવું હોય તો એના માટે પીવોટ ટેબલ કરીને એક ઓપ્શન જોવા મળે છે. તો એને આપણે પ્રેક્ટિકલ જોવાની જરૂર નથી, પરંતુ જસ્ટ એટલું યાદ રાખી લો કે પીવોટ ટેબલ એટલે એને સારાંશ ટેબલ કહેવામાં આવે છે. જસ્ટ એટલું પૂછાય છે. એના પછી પિક્ચર છે. તમારે કોઈ પિક્ચર છે એ લાવવી હોય, જેમ કે ભગવદ્ ગીતાની પિક્ચર તમારે લાવવી છે, ઇન્સર્ટ કરવી છે, તો એના માટે અહીંયા તમને પિક્ચર નામનો ઓપ્શન જોવા મળશે. તો એ ક્યાં આવી જશે? તો અહીંયા આ રીતના આવી જશે, એ સેલની અંદર આવી જશે. ઓબ્વિયસલી હવે આ તો બહુ મોટી થઈ ગઈ તો આને તમે તમારી રીતના નાની કહી શકો છો. તો આ રીતના તમારે ઇમેજ મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. ઓકે, તમારો ડેટા છે, હવે ડેટામાં કંઈક ઇમેજની જરૂર છે આ રીતના. ઓકે, તો આ રીતના ઇમેજ તમે આ રીતના સેટ કરી શકો છો. તો આવી ઇમેજ પણ તે પછી અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન પિક્ચર, કોઈ ઓનલાઈન જગ્યાએથી પિક્ચર લેવી છે, ફોટો લેવો છે તો એના માટે છે. તમારે કોઈ શેપ એડ કરવો છે, રાઉન્ડ, પછી કોઈ અલગ અલગ ટાઈપના અલગ અલગ તમને શેપ જોવા મળશે તો એ એડ કરવા છે તો એ પણ ઓપ્શન જોવા મળશે. તમારે કોઈ સ્માર્ટ આર્ટ એડ કરવું છે જેમાં લિસ્ટ છે, પ્રોસેસ છે, સાયકલ, હેરાર્કી છે, કોઈ રિલેશનશિપનો સ્માર્ટ આર્ટ છે, મેટ્રિક્સનું છે, પિરામિડ છે, તો આ ટાઈપના તમારે કોઈ સ્માર્ટ આર્ટ એડ કરવા છે તો આવો પણ ઓપ્શન તમને જોવા મળે છે. ઓકે, તો ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે આ રીતના. ઓકે, ચલો એના પછી આવી જાઓ આગળ. તો એના પછી સ્ક્રીનશોટ છે. તો જે રીતના વર્ડ અને પાવર પોઈન્ટમાં મેં સમજાવ્યું હતું એ રીતના તમે સ્ક્રીનશોટ લઈને પણ એડ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે સ્ટોર. સ્ટોર છે બધાને ખબર જ છે કે MS ઓફિસ છે એ તમને સ્ટોર આપે છે. તો એ સ્ટોરની અંદર અલગ અલગ ટૂલ્સ આપે છે જે કંઈક તમારે કંઈક એફિશિયન્સી તમારી વધારે છે એ સોફ્ટવેરને લઈને. એમાં તમને અલગ અલગ તમને ટૂલ્સ મળે છે જે તમારા આ સોફ્ટવેર જોડે એમ્બેડ થઈ જાય છે. તો તમારે કોઈ બીજી જગ્યાએ એક ગાણિતિક પ્રક્રિયા કરવી હોય તો ત્યાં જવું ના પડે, સિમ્પલ તમે અહીંયાથી જ કરી શકો છો. તો ઘણા બધા ટૂલ્સ તમને જોવા મળશે. પ્લેયર છે, કંઈક શોધવું હોય, ઈ મેપ છે, આ બધા ઘણા બધા ટૂલ્સ તમને જોવા મળશે.
તો અહીંયા એક સ્ટોર નામનું તમને એક ઓપ્શન જોવા મળશે. એના પછી આવશે ચાર્ટ. હવે રિકમેન્ડેડ ચાર્ટ એટલે કે અહીંયા તમને રિકમેન્ડ કરશે કે કયો ચાર્ટ મતલબ કે લેવો છે. આ સિવાય તમને અહીંયા જુદા જુદા અલગ અલગ ચાર્ટ જોવા મળશે અને તમે જોશો કે જે MS એક્સેલ પાવર પોઈન્ટ MS વર્ડ અને પાવર પોઈન્ટની અંદર જેટલા ચાર્ટ હતા એનાથી વધારે ચાર્ટ જોવા મળશે. આની અંદર એક ચાર્ટની અંદર મલ્ટિપલ ઓપ્શન જોવા મળશે. જેમ કે પાઈ ચાર્ટ છે તો ખાલી પાઈ ચાર્ટ નથી, પાઈ ચાર્ટની અંદર પણ 2D પાઈ ચાર્ટ છે, 3D પાઈ ચાર્ટ છે. તમારે કયા ટાઈપનો પાઈ ચાર્ટ જોઈએ છે તો આવા પણ ઓપ્શન તમને આની અંદર જોવા મળે છે. ક્લિયર? તો ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમ કે આ સિલેક્ટ કરીને સમજી લો હું ચાર્ટ છે, આ ચાર્ટ ઉપર ક્લિક કરું છું. જેમ કે મારે અહીંયા પાઈ ચાર્ટ જોઈએ છે તો આ પાઈ ચાર્ટ છે. ઓકે, તો અહીંયા જે રીતના મેં લખેલું છે, જે ડેટા છે એ રીતના આ પાઈ ચાર્ટ બનીને આ રીતના આવી જશે. ઓકે, તો અહીંયા જોઈ શકો છો આ પાઈ ચાર્ટ છે 2D 3D. તો આ તમારા ડેટા પ્રમાણે ચાર્ટ બનાવી દેશે. જેમ કે મેં ડેટા સિલેક્ટ કર્યા તો એ રીતના મને ચાર્ટ બનાવીને આપી દીધો. તો અહીંયા આ 40 છે, આ સૌથી મોટો હશે 40 હશે, એના પછી બીજા નંબરે આ 35 હશે. તો આ રીતના જેટલા પણ ડેટા તમે સિલેક્ટ કર્યા છે એ રીતના તમને અલગ અલગ ટાઈપના ચાર્ટ જોવા મળશે. વર્ટિકલ તમને જોવા મળશે, મતલબ કે હોરિઝોન્ટલ ચાર્ટ પણ જોવા મળશે, અલગ અલગ ટાઈપના જોવા મળશે. તમે એ જોઈ શકો છો તો આ કોલમ ચાર્ટ પણ તમને આ રીતના જોવા મળશે. આ બાર ચાર્ટ છે, બાર એટલે આડા હોરિઝોન્ટલ હોય અને વર્ટિકલ હોય અને કોલમ ચાર્ટ કહેવામાં આવે. તો અલગ અલગ ટાઈપના ચાર્ટ તમારે ઇન્સર્ટ કરવા હોય ડેટા પ્રમાણે તો એ તમને જોવા મળશે. પીવોટ ચાર્ટ પણ તમને જોવા મળશે. તો જે તમારું સારાંશ ટેબલ છે એ સારાંશ ટેબલનું ચાર્ટ તમારે ઇન્સર્ટ કરવું હોય તો એના માટે પીવોટ ચાર્ટ કરીને પણ ઓપ્શન જોવા મળશે. એના પછી 3D મેપ કરીને પણ તમને ઓપ્શન જોવા મળે છે તો એ પણ તમે આની અંદર ઇન્સર્ટ કરી શકો છો. એના પછી આવે છે સ્પાર્ક લાઇન. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આ જે ઉપર આગળના જે ચાર્ટ જોયા એ સંપૂર્ણ ડેટાના હતા, પરંતુ માની લો સેલની અંદર તમારે ચાર્ટ દર્શાવવા છે, તો એક નાના સેલમાં તમારે ચાર્ટ દર્શાવવા છે તો એના માટે સ્પાર્ક લાઇન કરીને ઓપ્શન જોવા મળશે જે નાના નાના ડેટા તમને બતાવશે. જેમ કે અહીંયા મતલબ કે એક્ઝામ્પલ તરીકે કંઈક સર્ચ કરી લઉં છું. ઓકે, તો અહીંયા મારે સિમ્પલ ઓકે રેફરન્સ આપવાનો છે. જેમ કે અહીંયા C4 આપી દઉં છું અથવા તો કંઈક આપી દઉં છું. તો શું થશે ધ્યાનથી જુઓ. તો અહીંયા નાના નાના તમને દેખાય છે, આ ટાઈપના તમને સ્પાર્ક લાઇન એટલે કે નાના નાના ચાર્ટ તમને જોવા મળે છે. પછી એમાંથી તમારે જે પણ ચાર્ટ સિલેક્ટ કરી નાખશો, જે પણ ચાર્ટ સિલેક્ટ કરશો એ આ સેલની અંદર તમને નાનું નાનું દેખાશે. તો નાના નાના ચાર્ટ એટલે કે સેલની અંદર તમારે ચાર્ટ દર્શાવવા હોય તો એવા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે સ્પાર્ક લાઇનની અંદર. એમાં 3 ટાઈપ આવે છે. એક લાઇન, ઓકે, લાઇન દર્શાવવા હોય તો, પછી કોલમ પણ દર્શાવી શકો છો, અને વિન લોસ એટલે કે તમારે શેર માર્કેટનું કામ હોય તો વિન લોસના ચાર્ટ આવે છે એ પણ તમે એની અંદર દર્શાવી શકો છો. એના પછી ફિલ્ટર આવે છે. ફિલ્ટરની અંદર સ્લાઇસર અને ટાઈમ આવે છે ટાઈમ લાઈન. એ શું છે તો ડેટાને ફિલ્ટર કરવા માટે. માની લો કે મલ્ટિપલ ડેટા છે, એમાં તમારે કોઈ કન્ડિશનના ડેટા જોઈએ છે કે કોઈ વિદ્યાર્થીના માર્ક્સ છે તો મને એવા સબ્જેક્ટના માર્ક્સ બતાવો જેની અંદર 50 માર્ક્સની ઉપર આવ્યા હોય, તો આને શું કહેવાય? ફિલ્ટર કર્યું કહેવાય. તો તમારે કન્ડિશન પ્રમાણે ડેટા જોતા હોય, મલ્ટિપલ ડેટા છે એમાં કન્ડિશન પ્રમાણે જ તમારે ડેટા જોતા હોય તો એના માટે સ્લાઇસર અને ટાઈમલાઈન નામનું 2 ટાઈપનું ફિલ્ટર તમને જોવા મળશે, જેમાં તમે તમારી રીતના કન્ડિશન આપીને તમે ડેટા છે એને ફિલ્ટર કરી શકો છો. એના પછી હાઇપરલિંક, બધાને ખબર જ છે તમારે હાઇપરલિંક આપી હોય. જેમ કે આ કિશન શબ્દ છે, આને હાઇપરલિંક આપી છે તો અહીંયા હું કંઈક કોઈ વેબસાઇટ છે, કોઈ સોશિયલ મીડિયા સાઇટ છે એની લિંક આપીને લિંક આપી શકું છું, જેના ઉપર કોઈ વ્યક્તિ આના ઉપર ક્લિક કરશે તો એ ડાયરેક્ટ એ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ જશે. એના પછી ટેક્સ્ટ બોક્સ તમને જોવા મળશે કે તમે અહીંયા વચ્ચે કોઈ ટેક્સ્ટ લખવું છે. જેમ કે અહીંયા સેલની અંદર નહીં પરંતુ કંઈક બહારની જગ્યાએ તમારે લખવું છે અને આ ટેક્સ્ટ બોક્સ લાવવા માટે અહીંયા ટેક્સ્ટ બોક્સ નામનો ઓપ્શન તમને જોવા મળશે ઇન્સર્ટની અંદર. એ જ રીતના જ્યારે તમે પ્રિન્ટ કઢાવો છો MS એક્સેલ ફાઇલની તો એની અંદર હેડર અને ફૂટર એ પણ આવે છે. તો હેડર અને ફૂટર આની અંદર પણ તમે એડ કરી શકો છો. જો આને પ્રિન્ટ કઢાવો તો આની અંદર તમે હેડર અને નીચે તમે ફૂટર છે એ પણ તમે તમારી રીતના એડ કરી શકો છો. તો એવા ઓપ્શન પણ તમને અહીંયા જોવા મળે છે. ક્લિયર? ચલો પાછા આવી જાઓ ઇન્સર્ટની અંદર. તો ત્યાં વર્ડ આર્ટ પણ જોવા મળશે, જે MS વર્ડની અંદર આપણે જોઈ ગયા હતા. કંઈક ના કંઈક ગ્રાફિક્સ વાળા તમારે ટેક્સ હોય એ એડ કરવા હોય તો એના માટે વર્ડ આર્ટ છે. સિગ્નેચર લાઇન એટલે કે સિગ્નેચર લાઇન એટલે કે શું કે તમારો ડેટા છે એને નીચે તમારે સિગ્નેચર બોક્સ લાવવું છે તો એનો પણ ઓપ્શન તમને સિગ્નેચર લાઇનમાં જોવા મળશે. ઓબ્જેક્ટ બીજા સોફ્ટવેરમાંથી ડેટા તમારે ઇન્સર્ટ કરવા હોય તો ઓપ્શન તમને જોવા મળશે. સિલેક્ટ કરશો એટલે તમને પૂછશે કે ડેટા તમારે ક્યાંથી લાવવો છે, કયા સોફ્ટવેરમાંથી લાવવો છે, તો એ પણ તમને ઓપ્શન જોવા મળશે. ઇક્વેશન અને સિમ્બોલ બધાને ખબર જ છે, ગાણિતિક ઇક્વેશન તમારે એડ કરવું હોય આ રીતના અથવા તો કોઈ સિમ્બોલ એડ કરવું હોય તો એવા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ઇક્વેશન અને સિમ્બોલની અંદર. ઓકે, તો તમારું ઇન્સર્ટ મેનુ અહીંયા પૂરું થયું. એના પછી આવે છે પેજ લેઆઉટ. પેજ લેઆઉટની અંદર સૌથી પહેલા આવે છે થીમ. તો અલગ અલગ તમને થીમ જોવા મળશે આની અંદર પણ. ઓકે, આ થીમની અંદર અલગ અલગ
ટેક્સ્ટના ટાઈપ પણ જોવા મળશે. જેમ કે આ તમે જુઓ તો આની અંદર કેવા સરસ મજાના ટેક્સ્ટ થઈ ગયા. ઓકે, તો અલગ અલગ થીમ તમને જોવા મળશે, જેમાં અલગ અલગ તમે અહીંયાથી કલર પણ રાખી શકો છો કે કયા કલરના તમારે ટેક્સ્ટ જોઈએ છે. એના પછી ફોન્ટ કેવા રહેશે, ફોન્ટના નેમ, ફોન્ટ નેમ છે. એના પછી ઇફેક્ટ છે, કેવી ઇફેક્ટ રહેશે એ પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. એના પછી આવે છે માર્જિન. તો જ્યારે એને પ્રિન્ટ કઢાવવા જાઓ છો તો માર્જિન એટલે શું કે ચારે બાજુ છોડવામાં આવતી જગ્યાને માર્જિન કહેવામાં આવે છે. તો એ માર્જિન કેટલું રહેવું જોઈએ તો એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અત્યારે નોર્મલ છે, પછી વાઇડ તમે કરી શકો છો, પછી નેરો કરી શકો છો. આમાં નહીં દેખાય, પરંતુ જ્યારે તમે પ્રિન્ટ કાઢવા જશો ત્યારે એની ઇફેક્ટ તમને જોવા મળશે. એના પછી ઓરિએન્ટેશનની વાત કરીએ તો જ્યારે આનું બાય ડિફોલ્ટ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હોય છે, એટલે કે જ્યારે તમે પ્રિન્ટ કઢાવવા જશો તો A4 સાઇઝની અંદર નીકળશે, એટલે કે ઊભું નીકળશે, આને પોર્ટ્રેટ કહેવામાં આવે. પરંતુ માની લો કે તમારા ડેટા આ રીતના હોરિઝોન્ટલ એટલે કે લેન્ડસ્કેપ મોડમાં છે, તો અહીંયાથી તમે લેન્ડસ્કેપ પણ સિલેક્ટ કરી શકો છો. તો હવે તમે પ્રિન્ટ કઢાવવા જશો તો તમારી પ્રિન્ટ કેવી નીકળશે, લેન્ડસ્કેપ મોડની અંદર નીકળશે. તો અહીંયા ઓરિએન્ટેશન પણ આવે છે. પછી સાઇઝ આવે છે કે પેજની સાઇઝ તમારે શું રાખવી છે, A4, A3, A2. ઓકે, અલગ અલગ સાઇઝ તમે ચૂઝ કરી શકો છો. પછી પ્રિન્ટ એરિયા, યસ, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે અમુક પોર્શનની જ તમારે પ્રિન્ટ કઢાવી છે. હવે માની લો કે આ શીટની અંદર મલ્ટિપલ ડેટા છે, પરંતુ મારે બધા ડેટાની પ્રિન્ટ નથી કઢાવી, માત્ર ને માત્ર આટલી જ મારે પ્રિન્ટ કઢાવી છે. ઓકે, આટલા જે ડેટા છે એની જ મારે, માની લો કે આ પહેલી જે 4 લાઈન છે એની જ મારે પ્રિન્ટ કઢાવી છે. તો એના માટે સિમ્પલ એટલું સિલેક્ટ કરીને તમારે પ્રિન્ટ એરિયા ઉપર ક્લિક કરવાનું. પ્રિન્ટ એરિયા ઉપર તમે ક્લિક કરશો તો માત્ર તમે જે સિલેક્ટ કરેલું છે, જેટલા એરિયા સિલેક્ટ કરેલા છે એની જ ખાલી પ્રિન્ટ નીકળશે. તો એના માટે યાદ રાખજો, પ્રિન્ટ એરિયા કરીને ઓપ્શન મળે છે. એના પછી બ્રેક આવે છે. તો આની અંદર પણ મલ્ટિપલ પેજીસ હોય છે. તો માની લો કે એક પેજીસની અંદર તમે લખી દીધું, જેને વર્કશીટ કહેવામાં આવે છે. એક શીટ પૂરી થઈ ગઈ, હવે તમારે નેક્સ્ટ શીટની અંદર ડેટા નાખવો છે, તો એને આ પેજને તમારે બ્રેક કરવું પડશે. તો એના માટે બ્રેક નામનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, જેમાં અલગ અલગ ટાઈપના રિમૂવ, પેજ બ્રેક અને ઇન્સર્ટ આ રીતના તમને જોવા મળશે. એના પછી આવે છે બેકગ્રાઉન્ડ. તો તમારા આ જે સેલ છે, આ સેલની પાછળ તમારે બેકગ્રાઉન્ડ સેટ કરવું હોય તો એનો પણ ઓપ્શન તમને જોવા મળે છે. માની લો કે હું અહીંયાથી આ સિલેક્ટ કરીને બેકગ્રાઉન્ડમાં મનમોહનસિંહ ક્યાં ગયા, તો મનમોહનસિંહની આપણે ઇમેજ લગાવીએ, આપણે દર વખતે એ જ લગાવીએ છીએ. તો સિલેક્ટ કરી લઈએ છીએ તો તમે જોશો કે સેલની પાછળ આ રીતના મનમોહનસિંહની ઇમેજ આવી ગઈ. ઓકે, તો થોડું ઓકવર્ડ લાગે છે, ખરાબ દેખાય છે. ઓકે, પણ મેં સમજાવ્યું કે આ રીતના તમે આ રીતના ઇમેજ લગાવી શકો છો. એના પછી આવે છે પ્રિન્ટ ટાઇટલ્સ. પ્રિન્ટ ટાઇટલ્સથી શું થશે, જો પ્રિન્ટ એરિયા છે એનાથી શું થયું કે જેટલા સેલ તમે સિલેક્ટ કરશો એટલાની પ્રિન્ટ નીકળશે. આ જ રીતના સમજી લો કે તમારે પર્ટિક્યુલરી રો અથવા તો પર્ટિક્યુલર કોલમની તમારે પ્રિન્ટ કઢાવી છે, તો એના માટે પ્રિન્ટ ટાઇટલ છે, એટલે કે એમાં હું જેટલી રો અને જેટલી કોલમ હું સિલેક્ટ કરીશ એટલાની પ્રિન્ટ નીકળશે. ફરીથી રિપીટ કરું છું, પ્રિન્ટ એરિયામાં શું હતું કે જેટલા સેલ તમે સિલેક્ટ કરશો એટલાની પ્રિન્ટ નીકળશે. જ્યારે પ્રિન્ટ ટાઇટલમાં શું છે કે જેટલા ટાઇટલ અહીંયા શેની વાત થાય છે, તો અહીંયા રો અને કોલમની વાત થાય છે. તો જેટલી રો અને જેટલી કોલમ તમે સિલેક્ટ કરશો તો એટલી રો અને એટલી કોલમમાં જેટલા પણ ડેટા હશે એની પ્રિન્ટ નીકળશે. તો એના માટે પ્રિન્ટ ટાઇટલ નામનો ઓપ્શન છે, જેમાં તમારે કોલમ અને રો સિલેક્ટ કરવાની થશે. કે સમજી લો કે મારે આટલી આ 3 કોલમ, ઓકે, અને માની લો કે આટલી મારે રો, ઓકે, મારે સિલેક્ટ કરવી છે, તો માત્ર એટલી સેલ અને એટલા કોલમ અને એટલી જ રોના તમારી પ્રિન્ટ નીકળશે. ક્લિયર? ચલો, એના પછી આવે છે સ્કેલ ટુ ફિટ. હવે સ્કેલ ટુ ફિટ શું છે કે જ્યારે તમે પ્રિન્ટ કઢાવવા જાઓ છો તો ઓબ્વિયસલી આની અંદર તો કોઈ નોર્મલ તો એવી વસ્તુ હોતી નથી, મતલબ કે પેજીસ તો હોતા નથી, કારણ કે આમાં તો છેક સુધી ખાના હોય છે. તો આની અંદર શું કરવાનું, તો આની અંદર પણ એક પેજીસ ટાઈપ લખેલી હોય છે કે એક પેજની અંદર આટલી રો અને આટલી કોલમ તમે સેટ કરી શકો છો. તો જે પેજ છે એની વિડ્થ કેટલી હોવી જોઈએ, એક પેજની, 2 પેજની. હવે આની અંદર પેજ નથી હોતા, પરંતુ તમે પેજીસ સિલેક્ટ કરો છો તો એની અંદર એ બાય ડિફોલ્ટ લઈ લે છે કે આટલી રો અને આટલી કોલમ. તો એ રીતના તમે હાઇટ પણ તમે સેટ કરીને તમે સેટ કરી શકો છો, અથવા તો તમે સ્કેલ પણ સેટ કરી શકો છો. સ્કેલથી શું થશે કે સ્કેલ સેટ થશે કે આટલા સ્કેલની અંદર એક પેજ ગણું, આટલું સ્કેલનું 2 પેજ ગણું. તો અત્યારે 100% હોય તો એને તમારે એક પેજ ગણી લેવું. હવે 100% એટલે ઝૂમિંગનું અહીંયા છે, તો આ 100%માં જેટલા પણ કોલમ રો થાય છે તો આને એક પેજની અંદર સમાઈ લેવા, જેની અંદર ઓબ્વિયસલી બધી કોલમ નહીં માય, પરંતુ અમુક એવી કોલમ છે જે 1 પેજની અંદર માઈ જશે. તો એ રીતના તમારે સ્કેલ ટુ ફિટ છે એ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. એના પછી ગાઈડલાઈન તમને જોવા મળશે. ગાઈડલાઈન વ્યૂ તમને અત્યારે ઓન દેખાય છે. હવે સમજી લો એને ઓફ કરી દઉં તો જે ખાના છે એ જતા રહેશે. આ ગાઈડલાઈનની અંદર આવશે, જો એ વ્યૂ અનહાઇડ અને હાઇડ તમે કરી શકો છો.
એના પછી પ્રિન્ટ છે, તો પ્રિન્ટનો ઓપ્શન પણ તમને અહીંયા જોવા મળે છે કે પ્રિન્ટ દેખાશે, પ્રિન્ટ થશે ત્યારે કેવું દેખાશે એ બધું પ્રિન્ટ વ્યૂ જોવું હોય તો એ પણ ઓપ્શન જોવા મળે છે. એના પછી મોસ્ટ આઈએમપી આવે છે હેડિંગ્સ, એટલે કે અત્યારે હેડિંગ્સ છે એ તમને દેખાય છે. હેડિંગ્સનો મતલબ શું? કોલમ અને રોનું નામ. જેમ કે અત્યારે ઉપર ABCD તમને દેખાય છે, આ શું છે? કોલમનું નામ છે. અને આ બાજુ 1 2 3 4 5 6 દેખાય છે, એ શું છે? રોનું નામ છે. હવે એને પણ તમે હાઈડ કરી શકો છો. કઈ રીતના? અહીંયાથી. તો હેડિંગમાં અત્યારે વ્યૂમાં ટીક છે, હવે હું આને અનટીક કરી દઉં છું તો તમે જોશો કે ઉપરથી કોલમના નામ જતા રહ્યા, એટલે કે કોલમનું હેડિંગ જતું રહ્યું અને આ બાજુથી રોનું હેડિંગ પણ જતું રહ્યું. એના પછી અહીંયા પ્રિન્ટ વખતે એ દેખાશે કે નહીં એ પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. મતલબ કે અહીંયા જો પ્રિન્ટ વખતે તમારે હેડિંગ રાખવું છે કે નહીં. તો જો પ્રિન્ટ વખતે તમે અહીંયા ઓકે આપી દેશો તો જ્યારે તમે પ્રિન્ટ કઢાવશો તો ABCD અને આ બાજુ 1 2 3 4 છે એ પ્રિન્ટ થશે, પરંતુ આને અનટીક કરી નાખો છો તો પ્રિન્ટ કઢાવશો ત્યારે હેડિંગ છે એ પ્રિન્ટ થશે નહીં. માત્ર ખાના છે એ પ્રિન્ટ થશે, પરંતુ હેડિંગ છે એ પ્રિન્ટ નહીં થાય. તો પ્રિન્ટ વખતે તમારે હેડિંગ રાખવું છે કે નહીં એના માટે તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે પ્રિન્ટનું. એના પછી આવે છે અરેન્જ. અરેન્જની અંદર જો બ્રિંગ ટુ ફોરવર્ડ, સેન્ડ ટુ બેક આ ટાઈપના ઓપ્શન જોવા મળશે. એ શું છે? તો જ્યારે એક કરતાં વધારે ઇમેજીસ હોય અથવા તો ડેટા અને ઇમેજીસ હોય તો કયો ડેટા આગળ રાખવો છે, કયો ડેટા પાછળ રાખવો છે. જેમ કે મલ્ટિપલ ઇમેજીસ છે તો કઈ ઇમેજ તમારે ઉપર રાખવી છે, તો કોઈ પાછળની ઇમેજ હોય એને આગળ લાવવા માટે બ્રિંગ ટુ ફોરવર્ડ તમને ઓપ્શન જોવા મળશે. અથવા તો કોઈ ઇમેજ છે જેને તમારે કોઈ બીજી ઇમેજની પાછળ લઈ જવી છે અથવા તો ડેટાની પાછળ લઈ જવી છે તો સેન્ડ બેકવર્ડ નામનો ઓપ્શન જોવા મળશે, જે આપણે MS વર્ડની અંદર પ્રેક્ટિકલ કરીને જોઈ ગયા હતા. પછી સિલેક્ટ પાન તમને જોવા મળશે, જેમાં એક પિક્ચર છે અને બે તમને ટેક્સ્ટ બોક્સ જોવા મળશે. તો એને તમારે કઈ રીતના રાખવા છે, હાઈડ કરવા છે, શો કરવા છે. ઓકે, તો આવા પણ તમને મલ્ટિપલ ઓપ્શન તમને જોવા મળશે. ઓકે, ચલો. એના પછી અલાઇન છે, તમારે એ અલાઇનમેન્ટ શું છે કે ટેક્સ્ટ અને ઇમેજને તમારે કઈ રીતના ગોઠવવા છે તો એના પણ ઓપ્શન જોવા મળશે કે લેફ્ટ સાઈડ ગોઠવવું છે, સેન્ટર ગોઠવવું છે, રાઈટ સાઈડ. આ બધા ઓપ્શન પ્રેક્ટિકલી આપણે સમજી ગયા છે, તો હું આને રિપીટ નથી કરતો, પરંતુ જો તમે MS વર્ડ વાળો લેક્ચર જોઈ લેશો તો એની અંદર આ બધી વસ્તુ મેં પ્રેક્ટિકલી કરીને સમજાવી છે. ઓકે, તો ત્યાંથી તમે આનું પ્રેક્ટિકલ નોલેજ છે એ મેળવી શકો છો. એના પછી આવે છે ગ્રુપિંગ. તો મલ્ટિપલ ઇમેજીસને એક ગ્રુપમાં કરવા છે તો એના માટે ગ્રુપિંગ જોવા મળશે. પછી આને તમારે રોટેટ કરવું છે તો રોટેટના પણ ઓપ્શન જોવા મળશે. ઓકે, 90 ડિગ્રી, વર્ટિકલ, હોરિઝોન્ટલ. તો આ રીતના તમે રોટેટ પણ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે ફોર્મ્યુલા. હવે ફોર્મ્યુલા શું? તો અલગ અલગ ફોર્મ્યુલા આને આપણે જોઈશું. આ ફોર્મ્યુલા છે ને હું મેં થિયરીમાં સમજાવેલા છે, તો આની અંદર બધા ફોર્મ્યુલા ઓબ્વિયસલી પ્રેક્ટિકલ કરીને બતાવવાનો નથી, કારણ કે આની અંદર કેટલા બધા ફોર્મ્યુલા છે, બધા પ્રેક્ટિકલ કરીને જોવાય નહીં. પરંતુ જેટલા પણ મહત્વના હતા એ બધા મેં થિયરિકલ પોર્શનની અંદર કવર કરાવેલા છે. તો આઈ હોપ સો તમે એ પોર્શન જોઈ લીધો હશે, જેમાં અલગ અલગ ટાઈપના તમને જોવા મળશે. જેમ કે પહેલા તો ઓટોસમ છે, એ આગળ આપણે જોઈ ગયા. ઓટોસમ છે એ કઈ રીતના કરી શકો છો? સિમ્પલ તમારે જે ડેટા સિલેક્ટ કરવાના છે અને તમે એક શોર્ટકટ કી છે અલ્ટ પ્લસ ઇક્વલ ટુ અથવા તો ઓટોસમ દબાવી દો તો એનો તમને નીચે સરવાળો મળી જાય. પછી આ ફાઇનાન્સને લગતા જુદા જુદા ફંક્શન છે. પછી આ લોજિકને લગતા અલગ અલગ ફંક્શન છે, ટેક્સને લગતા છે, ડેટ એન્ડ ટાઈમને લગતા છે. પછી લુકઅપ એન્ડ રેફરન્સીસ, એડ્રેસ છે, એરિયા છે, એ બધા ફંક્શન જોવા મળશે. પછી મેથ્સ એન્ડ ટ્રાઇગોનલ અને મેથ્સ, ગણિત અને ત્રિકોણમિતિ, એના તમને ફંક્શન જોવા મળશે. અને બીજા વધારાના તમને સ્ટેટિસ્ટિકલ, એન્જિનિયરિંગને લગતા, ક્યુબને લગતા ઇન્ફોર્મેશન છે. એના પછી કોમ્પેટિબિલિટી છે, પછી વેબ છે. તો અલગ અલગ તમને ફંક્શન જોવા મળશે. બધા ફંક્શન કરવાની જરૂર નથી, ગાંડા થઈ જશો. મેં જેટલા ફંક્શન કરાવ્યા છે થિયરિકલ પોર્શનની અંદર એટલા જ ફંક્શન તમારે કરવાના છે. એ મેં આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલ ટાઈપનું નોલેજ એની અંદર મેં આપ્યું હતું. હું લાસ્ટમાં તમને એક બે વસ્તુ કરીને બતાવી દઈશ, ઓકે, કઈ રીતના ફંક્શન વર્ક કરે છે. બાકી બધા ફંક્શન હું નહીં બતાવી શકું. ઓલરેડી મેં તમને ઇમેજ દ્વારા થિયરિકલની અંદર બધા ફંક્શનનો યુઝ બતાવેલા છે. ઓકે, તો આ બધા તમને બીજા ઓપ્શન જોવા મળશે. એના પછી ડેટા છે, એની અંદર કઈ જ આપણે જોવાની જરૂર નથી. બહુ હાઈ લેવલની વસ્તુ તમારે કંઈક હાઈ લેવલ કંપનીના ડેટાને મેનેજ કરવા હોય તો એવા બધા ઓપ્શન તમને અહીંયા ડેટાની અંદર જોવા મળે છે, જે એક્ઝામ માટે કોઈ જ કામના નથી, એક્ઝામમાં પૂછાતા નથી. એના પછી આવી જાઓ રિવ્યુ. રિવ્યુની અંદર સૌથી પહેલા સ્પેલિંગ ચેક, તમારી કોઈ સ્પેલિંગની ભૂલ હોય તો એ ચેક કરવા માટે, જેની શોર્ટકટ કી કઈ છે? F7 છે. એના પછી થેસરસ, સમાનાર્થી શબ્દો શોધવા માટે આપણે પ્રેક્ટિકલ જોઈ ગયા છે, જેની શોર્ટકટ કી કઈ છે? તો Shift પ્લસ F7. તો આ યાદ રાખજો, સ્પેલિંગ છે, સ્પેલિંગની ભૂલ શોધવા માટે F7 છે. સમાનાર્થી શબ્દો શોધવા માટે કઈ છે? Shift પ્લસ F7 છે, જેને થેસરસ કહેવામાં આવે છે. એના પછી ટ્રાન્સલેટ છે, તો એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવા માટે.
કોમેન્ટ છે આ વસ્તુ મેં MS વર્ડમાં ડીપમાં સમજાવેલી છે, કઈ રીતના તમે કોમેન્ટ કરી શકો છો, કોઈ ડેટા ઉપર કોમેન્ટ કરવી હોય તો એના માટે છે. પછી ઇંકનો ઓપ્શન પણ આની અંદર જોવા મળે છે. તમારે કંઈક લખવું છે આના ઉપર, ઇન્કિંગ કરવું છે તો આ પણ મેં તમને MS વર્ડ, MS પાવરપોઈન્ટની અંદર સમજાવી હતી. એના પછી એ ચેન્જીસની અંદર તમને યસ વેરી ઇમ્પોર્ટન્ટ તમને ઓપ્શન મળે છે. સૌથી પહેલા આવે છે પ્રોટેક્ટ સીટ. હવે જો આની અંદર જો આ સીટ નંબર 1 છે, આને શું કહેવામાં આવે? વર્કબુક કહેવામાં આવે. હવે વર્કબુકમાં તમે મલ્ટિપલ સીટ બનાવી શકો છો. જેમ કે અહીંયા તમે સીટ 1 છે, પછી આ સીટ 2 બનાવી છે, આ સીટ 3 બનાવી છે, તો એક જ વર્કબુકની અંદર તમે મલ્ટિપલ સીટ બનાવીને રાખી શકો છો. હવે સમજી લો કે આ સીટ છે, આ સીટના ડેટા તમારે પ્રોટેક્ટ કરવા છે કે કોઈ વ્યક્તિ આને ચેન્જ ન કરવા જોઈએ, અથવા તો તમને અલગ અલગ તમને દેખાય છે કે કોઈ વ્યક્તિ આ સેલનું જે ફોર્મેટિંગ છે એ ચેન્જ ન કરી શકે, અથવા તો કોલમનું ફોર્મેટિંગ ચેન્જ ના કરી શકે, તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. પછી કોઈ નવી રો કે નવી કોલમ ઇન્સર્ટ ન કરી શકે. તો જ્યારે તમારે કોઈ સીટ બનાવીને તમારે કોઈકને સેન્ડ કરવી હોય અને તમે જે લખેલા ડેટા છે એને તમારે પ્રોટેક્ટ કરવા હોય કે કોઈ પણ વ્યક્તિ આને ચેન્જ ન કરી શકે, આને લોક કરી દેવા છે, ડેટાને લોક કરવા છે, તો એમાં પર્ટિક્યુલર એ સીટમાં તમે અમુક વસ્તુ લોક કરી શકો છો. તો એ ઓપ્શન તમને પ્રોટેક્ટ સીટમાં જોવા મળશે. હવે એના પછી બાજુમાં પ્રોટેક્ટ વર્કબુક જોવા મળે છે. તો અત્યારે જે સોફ્ટવેર ખુલ્લું છે આને વર્કબુક કહેવામાં આવે છે, અને એક વર્કબુકમાં મલ્ટિપલ સીટ હોઈ શકે છે. તો જો પર્ટિક્યુલર સીટને પ્રોટેક્ટ કરવી હોય તો એના માટે પ્રોટેક્ટ સીટ છે, પરંતુ આખી વર્કબુક છે એને તમારે પ્રોટેક્ટ કરવી હોય તો એના માટે પ્રોટેક્ટ વર્કબુક નામનો ઓપ્શન છે. તો એનું સ્ટ્રક્ચર છે એ કોઈ પણ વ્યક્તિ ચેન્જ ન કરી શકે. તો સિમ્પલ એ સ્ટ્રક્ચર ઉપર મેં સિલેક્ટ કરી દીધું અને મેં નીચે પાસવર્ડ આપી દીધો. તો જે પણ વ્યક્તિ પાસે આ જે ફાઇલ જશે, જો એને સ્ટ્રક્ચર ચેન્જ કરવું પડશે તો એ પાસવર્ડ નાખશે તો જ એને કરી શકશે, બાકી કરી શકશે નહીં. એના પછી શેર વર્કબુક, તમારે આ વર્કબુકને કોઈક જગ્યાએ શેર કરવી છે તો એ બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. એના પછી પ્રોટેક્ટ એન્ડ શેર, એટલે કે પાસવર્ડ આપીને પછી શેર કરવી છે તો એ ઓપ્શન જોવા મળશે. અલો યુઝર ટુ એડિટ રેન્જ, આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે અમુક એવા સેલ જેની અંદર કોઈ બીજો વ્યક્તિ એડિટ કરી શકે, પરંતુ અમુક એવી ટાઇટલ છે અથવા તો અમુક એવા ડેટા છે જેને બીજો વ્યક્તિ એને ચેન્જ ન કરી શકે, તો એવા ઓપ્શન આની અંદર જોવા મળે છે. તો પર્ટિક્યુલર અમુક રેન્જના ડેટા એ એડિટ કરી શકે, અમુક સેલ અથવા તો અમુક જે રો છે એને એડિટ ન કરી શકે. તો આ ટાઈપની કન્ડિશન તમારે આપવી હોય તો એ પણ તમે અહીંયાથી આપી શકો છો. ઓકે, પછી ટ્રેક ચેન્જીસ અને હાઇલાઇટ ચેન્જીસ, તમે જે ચેન્જ કર્યું છે એને હાઇલાઇટ એટલે કે તમારે ચેક કરવું હોય તો એ બધા ઓપ્શન જોવા મળશે. એના પછી છે વ્યૂ. વ્યૂમાં તમને ત્રણ કે ચાર વ્યૂ જોવા મળશે. એમાં અત્યારે નોર્મલ વ્યૂ ચાલે છે. એના પછી પેજ બ્રેક પ્રિવ્યુ, એટલે કે મલ્ટિપલ પેજીસ હોય તો એ વખતે આ વ્યૂનો યુઝ થશે, પરંતુ ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. એના પછી પેજ લેઆઉટ. ઓકે, તો મલ્ટિપલ તમારે આ રીતના લેઆઉટ, એટલે કે જ્યારે તમે પ્રિન્ટ કઢાવવા જશો તો એક પેજની અંદર કેટલી રો અને કેટલી કોલમ આવશે, તો એ ટાઈપનું તમારે પ્રિવ્યુ જોવું હોય, જેને તમે પ્રિન્ટ પ્રિવ્યુ પણ કહી શકો છો, તો આ પ્રિવ્યુ તમે જોવા મળશે, જેમાં પેજ લેઆઉટ પ્રિવ્યુ તમે કહી શકો છો. એમાં ઉપર હેડર છે એમાં કેટલી જગ્યા છૂટે, પછી બે બાજુ કેટલી જગ્યા છૂટશે, નીચે કેટલી, ફૂટરમાં કેટલી જગ્યા છૂટશે, ફૂટરની નીચે કેટલી જગ્યા છૂટશે, તો એ ટાઈપનું પ્રિવ્યુ તમે અહીંયા જોઈ શકો છો. પછી કસ્ટમ વ્યૂ, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એ કસ્ટમ વ્યૂમાં શું હોય છે કે તમારે પર્ટિક્યુલર આટલી રો અને આટલી કોલમનું જ તમારે પ્રિવ્યુ જોવું છે, તો એ તમારા કસ્ટમ વ્યૂની અંદર આવશે કે મારે આખી બધી સીટના નથી જોવું, પરંતુ મારે શું કરવું છે, પર્ટિક્યુલર આટલી રો અને આટલી કોલમનું જ મારે શું જોવું છે, વ્યૂ જોવું છે કે કેવું દેખાય છે. તો એના માટે કસ્ટમ વ્યૂ તમને ઓપ્શન જોવા મળશે. એના પછી આની અંદર રૂલર તો હોતી નથી. ઓકે, તો રૂલર છે એ અનહાઇડ હશે. એના પછી ગાઈડલાઇન. ગાઈડલાઇન એટલે મેં તમને કીધું એમ કે જે બોક્સ છે એ બોક્સની બોર્ડર જતી રહેશે, આ બ્લેન્ક થઈ જશે, તો એ ગાઈડલાઇન છે. પછી ફોર્મ્યુલા બાર તમને દેખાય છે, આ છે ફોર્મ્યુલા બાર. તો આ ફોર્મ્યુલા બારને તમારે હાઇડ કરવું છે કે અનહાઇડ કરવું છે, તો એનો પણ ઓપ્શન અહીંયા જોવા મળે છે. જેમ કે અહીંયા હું ટીક કરું છું તો એ થઈ ગયું હાઇડ. ઓકે, તો જો આ ફોર્મ્યુલા બાર જતું રહ્યું અને પાછું લાવવું છે તો અહીંયા ફોર્મ્યુલા બારના આગળ ટીક કરી દો તો એ પાછું આવી જશે. તો ફોર્મ્યુલા બારને હાઇડ અનહાઇડ કરવા માટે પછી હેડિંગને હાઇડ અનહાઇડ, એટલે કે જે ઉપર હેડિંગ આપેલું છે, જે કોલમના નામ છે ABCD EFG, અને આ બાજુ રોના નામ છે 1 2 3 4, તો એને તમારે હાઇડ કરવા હોય તો એનું પણ ઓપ્શન જોવા મળશે હેડિંગ્સ. ઓકે, તો આ હાઇડ થઈ ગયું, આ અનહાઇડ થઈ ગયું. એના પછી ઝૂમિંગ, મેં તમને કીધું યાદ રાખજો, મેક્સિમમ તમે 400% ઝૂમ કરી શકો છો, મિનિમમ તમે 10% ઝૂમ કરી શકો છો. ઓકે, તો આ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. પછી મલ્ટિપલ વિન્ડોઝ હોય, મલ્ટિપલ એક્સેલ ફાઇલ હોય તો આ ન્યૂ વિન્ડો છે, એટલે કે નવી એક્સેલ શીટ બનાવી છે તો અહીંયાથી તમે બનાવી શકો છો નવી વિન્ડોની અંદર. એમાં શું હોય છે, આ ડેટાની નવી વિન્ડો બની જશે. જેમ કે જો હું ક્લિક કરું છું તો
એ ડેટા જો અહીંયા તમે નીચે જોવા ટાસ્ક બારની અંદર તો 2 બની ગઈ સાઇટ, 2 સીટ બની ગઈ અને બંનેની અંદર સેમ ડેટા થઈ ગયા. તો આ રીતના તમે કરી શકો છો કે આ ડેટાની ને આ જ ડેટાની તમે નવી વિન્ડો બનાવો, નવી સીટ બનાવી દો તો એનો ઓપ્શન તમને જોવા મળશે. પછી અરેન્જ ઓલ એટલે કે મલ્ટિપલ વિન્ડો તમે બનાવી દીધી, પછી એને તમારે ઉપર નીચે અરેન્જ કરવી છે, ગોઠવવી છે તો એ ઓપ્શન જોવા મળે છે. પછી ફ્રીઝ પેન, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે અમુક એવી રો અને કોલમ એ ફ્રીઝ થઈ જાય. ફ્રીઝનો મતલબ શું કે એની અંદર તમે ચેન્જ ના કરી શકો, એક વખતે એક ટાઈપનું લોક થઈ જાય. ઓકે, તો અમુક વખતે શું હોય છે કે આપણે બધા ડેટા તો નાખતા હોઈએ છીએ, પછી કોઈક વખત આપણે કોઈક એવા ડેટા છે ચેન્જ કરી દેતા હોઈએ છીએ ભૂલથી. તો આપણે શું કરીએ કે એક વખત ડેટા નાખીને આપણે લોક કરી દઈએ કે આ ફ્રીઝ થઈ ગયા, હવે આપણે ચેન્જ કરવાના નથી, તો આપણાથી પણ ભૂલથી ના થઈ જાય. તો એના માટે તમને ફ્રીઝ પેન કરીને ઓપ્શન જોવા મળશે. એના પછી સ્પ્લિટ છે કે એક્સેલને તમારે 2 ભાગની અંદર સ્પ્લિટ કરવી છે, ડિવાઈડ કરવી છે તો એ ઓપ્શન જોવા મળશે. પછી તમારે હાઇડ કરવી છે તો હાઇડનો પણ ઓપ્શન જોવા મળશે. સીટ હાઇડ થઈ ગઈ, આ અનહાઇડ થઈ ગઈ, તો આ અનહાઇડ કરવી હોય તો અનહાઇડ પણ થઈ જાય, તો હાઇડ અનહાઇડનો ઓપ્શન પણ તમને જોવા મળશે. એના પછી સ્વિચ વિન્ડો, તો મલ્ટિપલ એક્સેલ ફાઇલ ખુલ્લી હોય તો એક એક્સેલ ફાઇલમાંથી બીજી એક્સેલ ફાઇલની અંદર તમારે સ્વિચ થવું છે તો એ ઓપ્શન જોવા મળશે. અને છેલ્લે છે મેક્રો, તો મલ્ટિપલ કમાન્ડ ભેગા કરીને એક કમાન્ડ બનાવવું હોય તો એને મેક્રો કહેવામાં આવે છે, જે મેં MS વર્ડની અંદર સમજાવેલું છે કે કઈ રીતના યુઝ કરી શકો છો, તો આ મેક્રો છે. એના પછી પાવર પીવોટ છે, જો કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે કંઈ ખાસ જોવાની રહેતું નથી. ઓકે, હવે હું તમને ફંક્શન કઈ રીતના યુઝ થાય છે એ કહી દઉં. આપણે બધા મેનુની અંદર જેટલા પણ મહત્વપૂર્ણ એક્ઝામ લક્ષી જેટલા પણ ટૂલ્સ કે જેટલા ફંક્શન સમજવાના હતા સમજી લીધા. હવે વાત થાય છે ફોર્મ્યુલાની, કે તમે આની અંદર ફોર્મ્યુલા કઈ રીતના એપ્લાય કરી શકો છો. હવે હું બધી ફોર્મ્યુલા એપ્લાય કરીને નહીં બતાવીશ, કારણ કે બધી ફોર્મ્યુલા એ થિયરિકલી તમારે સમજવાની છે કે કઈ ફોર્મ્યુલા એ શેના માટે છે. તો એના માટે તમારે થિયરિકલ પોર્શન મેં જે ઓલરેડી લેક્ચર લીધેલા છે એમાં મેં પર્ટિક્યુલરી ફંક્શનનો એક લેક્ચર લીધેલો છે, તો એ તમે જોઈ લેજો. એમાં સરસ મજાના મેં મહત્વપૂર્ણ બધા ફંક્શન કરાવેલા છે. હવે હું આનું જસ્ટ હું તમને 2-3 પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં છું, જેનાથી તમને આઈડિયા આવી જાય. તો સૌથી પહેલા તો હું આટલા ડેટા જે નકામા છે થોડું કાઢી નાખું. ઓકે, હવે માની લો કે અહીંયા મારા જોડે 2 ડેટા છે અને થોડું ઝૂમ કરી લો. ઓકે, તો આને મારા જોડે અહીંયા 2 ડેટા છે, એક છે 25 અને 30. હવે સમજી લો કે મારે આનો સરવાળો કરવો છે અને એ સરવાળાનું રિઝલ્ટ છે એ નીચે આવવું જોઈએ. તો મારા જોડે એક ઓટો સમનો તો ઓપ્શન છે, પરંતુ મારે ફંક્શન દ્વારા કરવું હોય તો એના માટે સમ નામનું ફંક્શન છે. તો એના માટે સૌથી પહેલા તમારે ઇક્વલ ટુ દબાવવાનું રહેશે. હવે યાદ રાખજો કે MS એક્સેલમાં તમારે કોઈ પણ ફોર્મ્યુલા લખવી હોય તો એના માટે શરૂઆત છે એ ઇક્વલ ટુ થી થાય. બીજી વસ્તુ કે એ ફોર્મ્યુલા તમે 2 જગ્યાએથી લખી શકો છો. કાં તો તમે અહીંયા ઉપર ફોર્મ્યુલા બાર દેખાય છે એ ફોર્મ્યુલા બારની અંદર પણ લખી શકો છો, કાં તો તમારે જ્યાં રિઝલ્ટ જોઈએ છે, જે સેલની અંદર રિઝલ્ટ જોઈએ છે ત્યાં પણ લખી શકો છો. જેમ કે હું અહીંયા લખી શકું છું, કારણ કે મારે રિઝલ્ટ એટલે કે સરવાળો છે એ મારે અહીંયા જોઈએ છે. તો હું સૌથી પહેલા ઇક્વલ ટુ લખીશ, ઇક્વલ ટુ લખીને સમ લખીશ, SUM, તો સમ નામનું ફંક્શન છે. એના પછી આ રીતના કૌંસ કરીશ. હવે મારે શેનો સરવાળો જોઈએ છે, તો અહીંયા મારા જોડે 2 ડેટા છે, 3 ડેટા હોય, 4 ડેટા હોય, જેટલા પણ ડેટા હોય એનો સરવાળો હું અહીંયા કરી શકું છું. બીજી વસ્તુ કે જેનો પણ સરવાળો મારે કરવાનો છે તો એ સેલનું એડ્રેસ લખવાનું થશે, ના કે એની અંદર રહેલા આંકડાની. તો અહીંયા હું 25 + 30 આવું નહીં યુઝ કરું. અહીંયા મારે 25 છે તો આ 25 કયા સેલમાં છે, તો આ C અને અહીંયા 4. ઓકે, આ C નંબરની કોલમ છે અને ચોથા નંબરની રો છે. તો આ 25 નું સેલ એડ્રેસ કયું છે, તો C4 છે. તો અહીંયા હું લખીશ C4. એના પછી હું આ રીતના શું કરીશ, કોમા કરીશ અને એના પછી બીજો ડેટા ક્યાં છે, તો C5 માં છે, તો બીજું લખીશ C5. ઓકે, અને એના પછી આ રીતના કરી દઈશ અને એન્ટર આપી દઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 25 + 30 આનો સરવાળો મને નીચે મળી ગયો. આના ઉપર એક્ટિવ રાખીશ તો અહીંયા તમને ફોર્મ્યુલા પણ જોવા મળશે. ક્લિયર? હવે એવું જરૂરી નથી કે 2નું જ થાય. ઓકે, મલ્ટિપલ ડેટા હોય તો તમે મલ્ટિપલ ડેટાનું પણ તમે કરી શકો છો. ઓકે, મલ્ટિપલ ડેટાનું પણ તમે અહીંયા કરી શકો છો. જેમ કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા 2 છે. હવે માની લો કે ત્રીજો ડેટા અહીંયા છે, સમજી લો કે 60 છે. ઓકે, 60 છે ડેટા. તો અહીંયા હું મારે 3 નો મારે સરવાળો જોઈએ છે, તો ત્રીજો ડેટા પણ હું અહીંયા આ રીતના એક કોમા કરીને એડ કરી શકું છું. માની લો કે ત્રીજો ડેટા કયા ઉપર છે, તો C3 ઉપર છે, તો અહીંયા C3 કરી દો. ઓકે, તો અને પછી એન્ટર આપી દો. તો અહીંયા તમે જોઈ શકો 115 આવી ગયું. તો આમાં જેટલા પણ ડેટા હોય તમારે સિમ્પલ કોમા કરીને એ સેલનું એડ્રેસ એડ કરતું જવાનું, એનો તમને સરવાળો મળતો જશે. તો અહીંયા 115 આવે 3 નો સરવાળો. તો આવા મલ્ટિપલ ડેટા છે અને આ રીતના તમે સરવાળો કરી શકો છો.
ચલો ગુણાકાર કરવો છે તો આ તો થઈ ગઈ સરવાળાની વાત, પરંતુ ગુણાકાર કરવો છે તો ગુણાકાર કરવા માટે પણ પ્રોડક્ટ નામનું ફંક્શન છે. તો જો હવે હું અહીંયા લખીને બતાવું. જો મારે સમજી લો 3 3 નો સરવાળો કરો, સોરી 3 3 સંખ્યાનો ગુણાકાર કરવો છે તો અહીંયા સમ છે એને કેન્સલ કરીને અહીંયા હું લખી દઈશ પ્રોડક્ટ, PRODUCT, પ્રોડક્ટ નામનું ફંક્શન છે. સિમ્પલ પ્રોડક્ટ તમે લખીને અહીંયા એન્ટર આપી દો તો એ તમે જો 60 ગુણ્યા 25 ગુણ્યા 30 કરશો તો 45,000 આવશે. તો આ 3 3 નો ગુણાકાર મને આપી દીધો. તો આ પ્રોડક્ટ થી પ્રોડક્ટ નામનું શું છે તો પ્રોડક્ટ નામનું ફંક્શન છે જે ગુણાકાર કરવા માટે યુઝ થાય છે. હવે મને કઈ રીતના ખબર પડશે કે આ બધા કેટલા ફંક્શન છે? તો એના માટે મેં તમને કીધું એમ થિયરિકલ પોર્શન જોઈ લો, એમાં જેટલા પણ મહત્વપૂર્ણ ફોર્મ્યુલા છે એ બધા મેં કવર કરાવેલા છે. અહીંયા હું જસ્ટ તમને લાઈવ ડેમો આપું છું કે કઈ રીતના તમે ફંક્શન યુઝ કરી શકો છો. બાકી આમાં મલ્ટિપલ ઘણા બધા ફંક્શન છે એ તમે તમારી રીતના યુઝ કરી શકો છો. જો તમારી જોડે કમ્પ્યુટર હોય, MS એક્સેલ હોય તો આ રીતના તમે ફંક્શનનો યુઝ કરી શકો છો. ક્લિયર? પછી મેક્સિમમ નામનું ફંક્શન આવે છે. તો 3 ડેટા છે એમાંથી સમજી લો તમારે મેક્સિમમ સંખ્યા શોધવી છે. ઓકે, તો મલ્ટિપલ ડેટા હોય તો આમાં મજા આવી જાય. તો આ મેક્સ નામનું ફંક્શન છે. તો આ 60, 25 અને 30 માં મેક્સિમમ 60 છે તો મને 60 જવાબ લાવીને આપી દીધો. પછી મિનિમમ સંખ્યા શોધવી હોય તો MIN નામનું ફંક્શન તમને જોવા મળશે. એના પછી એક બીજું ફંક્શન જોવા મળે છે ટુડે, એટલે કે આજની તારીખ તમારે પ્રિન્ટ કરાવી હોય તો એના માટે તારીખ ટુડે નામનું ફંક્શન છે. તો હું એ યુઝ કરીને બતાવું. તો જો ઇક્વલ ટુ દબાવીશ, એના પછી લખવાનું ટુડે, TODAY. ઓકે, અને એના પછી આ રીતના કોમા કરી દેવાના. સિમ્પલ. તો એ તમે જોઈ શકો છો કે આજની તારીખ અહીંયા તમે જુઓ તો તારીખ છે 8. ઓકે, 8મો શું છે? 8મો મહિનો છે, 21 તારીખ છે અને 2023 નું સાલ છે. તો આજની તારીખ પ્રિન્ટ થઈને આવી ગઈ. તો ટુડે નામના ફંક્શન થી તારીખ પ્રિન્ટ થાય છે. ઓકે, યાદ રાખીશું. તો આ તો મલ્ટિપલ ઘણા બધા છે. ટાઈમ છે, પછી ટાઈમ નામનું ફંક્શન છે, ડેટ છે. તો ડેટ તમારે લખવી હોય તો એનું ફોર્મેટિંગ લાવવા માટે ડેટ છે. તો જો મારે અહીંયા ફોર્મેટિંગ લાવવું છે જસ્ટ, તો એના માટે ડેટ નામનું ફંક્શન જોવા મળશે, DATA. પછી એ ડેટ નામનું ફંક્શન થી તમે શું કરી શકો છો? તો ડેટ નામના ફંક્શન થી તમે તમારું ફોર્મેટિંગ કરી શકો છો. ઓકે, તો એ ડેટ તમે લખશો પછી તમારે ડેટની વેલ્યુ આપવાની થશે. તો તમારે જોવા તો અહીંયા તમારે યર, મંથ અને ડે તમને અહીંયા ઉપર દેખાય છે ફોર્મ્યુલા બારમાં. તો સૌથી પહેલા તમારે યર લખવું છે, મંથ લખવું છે, ડે. તો આનું ફોર્મેટિંગ આપી દે છે. તો ટુડે થી ડેટ છપાય છે. જ્યારે ડેટનું તમારે ફોર્મેટિંગ લાવવું હોય એ સેલની અંદર તો એના માટે ડેટ નામનું તમને શું જોવા મળશે? તો ફંક્શન આ રીતના જોવા મળશે. તો આવા ઘણા બધા અલગ અલગ ફંક્શન તમને જોવા મળશે જે તમારી રીતના તમે યુઝ કરી શકો છો. અને કેટલા ફંક્શન, જેટલા પણ મહત્વપૂર્ણ ફંક્શન હતા એ બધા ફંક્શન મેં થિયરિકલ પોર્શનની અંદર કવર કરાવ્યા હતા. ઓકે, ચલો. ઓકે, હવે એના પછી મારે શોર્ટકટ મેથડો અમુક મહત્વપૂર્ણ સમજાવવાની છે તમને, કે અમુક શોર્ટકટ મેથડો. ઓકે, તો ચલો એ પણ આપણે જોઈ લઈએ. તો એ શોર્ટકટ મેથડો પણ લાવવા માટે સૌથી પહેલા તો ડેટા છે પાછા લાવી દઉં છું. ઓકે, હવે શોર્ટકટ મેથડમાં કઈ શોર્ટકટ મેથડ તમારે યાદ રાખવાની છે? સૌથી પહેલા તો વેબટેક્સ છે એની શોર્ટકટ મેથડ યાદ રાખી લેજો. વેબટેક્સનો મતલબ શું થાય કે કોઈ સેલની અંદર લાંબુ લખાણ હોય, એ સેલની અંદર માતું ન હોય તો એ સેલની અંદર મવડાવવા માટેનું વેબટેક્સ કહેવામાં આવે છે, જેની શોર્ટકટ કી મેં કીધી હતી Alt+Enter છે. જેમ કે હું ફરીથી બતાવું છું કે અહીંયા કિશન પટેલ લખ્યું છે, કિશન પટેલ લખ્યું છે, જે એક સેલની અંદર નથી માતું. તો સિમ્પલ હું શું દબાવીશ? Alt+Enter દબાવીશ. તો Alt+Enter દબાવશો તો એક જ સેલની અંદર જે લાંબુ લખાણ હતું એ આવી ગયું. ઓકે, તો પહેલી શોર્ટકટ કી તો આ તમારે યાદ રાખવાની છે. એના પછી યસ, રો અને કોલમને હાઈડ કરવા માટેની. તો જો Ctrl+9 છે એ રો ને હાઈડ કરવા માટેની છે, Ctrl+0 છે એ કોલમને હાઈડ કરવાની શોર્ટકટ કી છે. જો હું દબાવું, જેમ કે અહીંયા હું છું, હવે હું દબાવું છું, ધ્યાનથી જોજો. E નંબરની કઈ છે? કોલમ છે અને ત્રીજા નંબરની રો છે. તો Ctrl+9 દબાવીશ ને તો રો હાઈડ થઈ જશે. તો કયા નંબરની રો છે? તો ત્રીજા નંબરની રો છે ને, જો હાઈડ થઈ જશે Ctrl+9. તો જો ત્રીજા નંબરની રો છે એ હાઈડ થઈ ગઈ. એ દેખાય છે 1 2 25 સીધું 4 આવી ગયું. તો ત્રીજા નંબરની રો હાઈડ થઈ ગઈ. તો યાદ રાખજો Ctrl+9 થી તમે રો છે એને હાઈડ કરી શકો છો. તો આને અનહાઈડ પણ આ રીતના કરી શકો છો. એના પછી તમારે કોલમ હાઈડ કરવી છે તો E નંબરની કોલમ છે એને મારે હાઈડ કરવી છે, તો Ctrl+0 છે. તો Ctrl+0 દબાવું છું તો તમે જોશો તો E નંબરની જે કોલમ છે એ હાઈડ થઈ ગઈ. તો આ શોર્ટકટ કી યાદ રાખજો, Ctrl+9 રોને હાઈડ કરવા માટે અને Ctrl+0 છે એ કોલમને હાઈડ કરવા માટે યુઝ થાય છે. ઓકે, એના પછી વાત કરીએ કોલમ અને રો ને સિલેક્ટ કરવા માટે.
તો સંપૂર્ણ આખી કોલમને જો તમારે સિલેક્ટ કરવી હોય તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર. તો હવે જોજો ઈ નંબરની કોલમ ઉપર છું. હવે મારે આખી કોલમ સિલેક્ટ કરવી છે તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર દબાવીશ તો આખી કોલમ છે એ સિલેક્ટ થઈ જશે. આ જ રીતના તમારે આખી રો સિલેક્ટ કરવી છે તો એની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ સ્પેસ બાર. તો શિફ્ટ પ્લસ સ્પેસ બાર દબાવીશ તો આખી રો છે એ સિલેક્ટ થઈ જશે. તો કોલમ સિલેક્ટ કરવા માટે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર છે અને રોને સિલેક્ટ કરવા માટે શિફ્ટ પ્લસ સ્પેસ બાર છે. ઓકે. એના પછી સમજી લો કે સ્ટાર્ટિંગ જે પહેલો સેલ છે ત્યાં જવું છે તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ હોમ. તો કંટ્રોલ પ્લસ હોમ દબાવીશ તો એનાથી શું થશે કે હું જ્યાં પણ હોઈશ પહેલા નંબરની જે સેલ છે પહેલું સેલ A1 સેલ છે એ A1 સેલ ઉપર આવી જઈશ. એ રીતના હું કંટ્રોલ પ્લસ એન્ડ દબાવીશ તો મારું જે લખાણ છે આ લખાણમાં જે છેલ્લા સેલની અંદર જો છેલ્લા સેલમાં નહીં જાય લખાણના છેલ્લા સેલમાં જશે. તો જો કંટ્રોલ પ્લસ એન્ડ દબાવું છું તો એ ક્યાં જતું રહેશે તો કંટ્રોલ પ્લસ એન્ડ દબાવ્યું તો હવે એ કયા સેલમાં જાય છે ધ્યાનથી જોજો. ઓકે કંટ્રોલ પ્લસ એન્ડ દબાવું છું તો તમે જોશો કે જે મારું લખાણ છે તો આ લખાણના છેલ્લા સેલની અંદર જતું રહેશે. કોઈ પણ જગ્યાએ છે માની લો કે અહીંયા છે. હવે હું કંટ્રોલ પ્લસ એન્ડ દબાવું છું તો તમે જોશો કે લખાણના જે લખાણ પૂરું થતું હોય તો ત્યાં જતું રહેશે. ક્લિયર. તો કંટ્રોલ પ્લસ હોમથી પહેલા સેલમાં અને કંટ્રોલ પ્લસ એન્ડથી તમારું લખાણ છે એના છેલ્લા પોર્શનની અંદર જતું રહેશે. તો આ શોર્ટકટ કી પણ યાદ રાખજો. એના પછી ઓકે સમજી લો કે તમારે તારીખ લખવી છે, તારીખનું ફોર્મેટિંગ કરવું છે તો એના માટે છે કંટ્રોલ પ્લસ સેમિકોલનથી સમય છે અને કોલનથી શું છે તો કોલનથી તારીખ છે. જો તો હું દબાવું છું કંટ્રોલ પ્લસ કોલન તો કંટ્રોલ પ્લસ કોલનથી આજની તારીખ છપાઈ જશે. દેખાય છે કંટ્રોલ પ્લસ કોલન દબાવ્યું કંટ્રોલ પ્લસ કોલન. કોલન એટલે બે ટપકા હોય છે એને કોલન કહેવામાં આવે છે. તો કંટ્રોલ પ્લસ કોલન દબાવ્યું. હવે કંટ્રોલ પ્લસ સેમિકોલનથી સમય છપાય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ બટન દબાવશો તો અત્યારે 5 અને 44 થઈ છે. તમે અહીંયા નીચે જોઈ શકો છો. તો અત્યારની જે સમય છે એ છપાવવા માટે શું છે કંટ્રોલ પ્લસ સેમિકોલન છે. તો કંટ્રોલ પ્લસ કોલનથી તારીખ છપાશે આજની, જ્યારે કંટ્રોલ પ્લસ સેમિકોલનથી શું છપાશે તો સમય છપાશે. ઓકે. તો આ પણ શોર્ટકટ કી છે, યાદ રાખવાની છે. તો જેટલી પણ મહત્વની શોર્ટકટ કી છે એ મેં કવર કરાવી દીધી છે. આના સિવાય બીજી શોર્ટકટ કી છે મેં થિયરીની અંદર કવર કરાવી છે. ક્લિયર. તો આ સાથે આપણો આજનો વિડીયો એટલે આપણું જે એક્સેલનું પ્રેક્ટિકલ છે એ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો સરસ મજાનું આપણે પ્રેક્ટિકલ જોઈ ગયા. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર ભૂલથી પહેલી વખત નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.